જિનેન્દ્ર, સર્વ કોઈને વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ સંચાલિત જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં આપ સર્વ કોઈનું સ્વાગત છે. અને આજે વિશેષ સ્વાગત છે આપણા આજના વિદ્વાન વક્તા ડોક્ટર બલરામભાઈ ચાવડાનું. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્ટિફિકેટ કોર્સનો આજે 50મું વ્યાખ્યાન છે. બલરામભાઈ, તમે એક વિશિષ્ટ અવસરે અમારી સાથે જોડાયેલા છો. 2 ઓક્ટોબરે અમે આ યાત્રાનો આરંભ કર્યો અને આજે 7 મહિના એટલે કે 30મી એપ્રિલ સુધીમાં અમે 50 વ્યાખ્યાનો દ્વારા જૈન સાહિત્યના અલગ અલગ આચાર્યો, અલગ અલગ કૃતિઓ અને એના ઇતિહાસનો પરિચય મેળવ્યો. સાહિત્યના કોર્સ દરમિયાન એક વસ્તુ અમે સર્વેએ જોઈ કે જૈન સાહિત્ય ખૂબ વિશાળ અને વિપુલ વૈવિધ્ય ધરાવે છે. અને આપણી ગુજરાતની યુનિવર્સિટીઓએ, ગુજરાતના શૈક્ષણિક કોર્સોએ આ સાહિત્યની કૃતિઓને અભ્યાસક્રમમાં લાવીને અનેક વાર અલગ અલગ રીતે સૌ વિદ્યાર્થીઓ સમક્ષ જીવતી રાખી છે. જે જૈનો સ્વાધ્યાયમાં આગળ પડતા હોય છે અને હસ્તપ્રતોની જાળવણી કરતા હોય છે, એમ ગુજરાતી સાહિત્યના અધ્યાપકો આ કૃતિને અજૈન અને ગુજરાતી અભ્યાસ કરતા, સાહિત્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જઈને આ સાહિત્યનો એટલે કે પૂર્વ નરસિંહ પહેલાના સમયનો પણ પરિચય કરાવતા હોય છે. અને ડોક્ટર બલરામભાઈ ચાવડા, તમે સમજી ગયા હશો કે ગુજરાતી સાહિત્યના એવા જ એક વીર છે જે ગુજરાતી સાહિત્યના અધ્યાપક છે. એમનો હું પરિચય આજે આપું ને એ પૂર્વે એક વાત મહત્વની એમ કહીશ કે ગુજરાતી સાહિત્યમાં કેટલાક એવા અધ્યાપકો છે બહુ ખંતથી અને બહુ મૌન રહીને પોતાનું કામ કરે છે. એમાં બલરામભાઈનું નામ ચોક્કસપણે આગળ પડતું આવે છે, કારણ કે એમની સાથેનો મારો જે પરિચય છે એને આજે નહીં તો 14 થી 15 વર્ષ થઈ ગયા હશે. માંડ 14 કે 15 વાર એમની સાથે વાત કરી હશે. પરંતુ જે રીતે તેમને અભ્યાસ કરતા, જે રીતે એમને જુદા જુદા કામ કરતા જોયા છે, ત્યારે એમ થાય કે એક આવા વિશેષ અધ્યાપક હોવા જોઈએ. અત્યારે તેઓ ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલના પદ ઉપર કાર્યરત છે. ચારણી સાહિત્ય, લોક સાહિત્ય, સૌરાષ્ટ્રનું સાહિત્ય જેના પર તેમની હતોટી છે, અને એ જ ચારણી સાહિત્ય ઉપર એમને પોતાનું પીએચડીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. આજીવન અધ્યાપન સાથે સાહિત્યના અઢળક કામો કર્યા છે. એમને કરેલા અનેક પુસ્તકોનું લેખન, સંપાદન, સંશોધનનો જ્યારે આપણે વિગત જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. એમાંના થોડાક પુસ્તકોની તમારી સાથે જો વાત કરું તો એમને બાળ કાવ્યોનું સંપાદન કર્યું છે. એમને એક વિશેષ સંપાદન કર્યું છે, એમાં જે ભારતના નોબેલ પુરસ્કાર વિજેતાઓ જે છે એના પર એમને લેખન કાર્ય કર્યું છે. ચારણી સાહિત્યની વિરાસત નામના પુસ્તક એમનું વિવેચન કાર્યનું પુસ્તક છે. એ ઉપરાંત એમને કવિતા આસ્વાદ અને અવબોધ એ પુસ્તકનું સહસંપાદન કર્યું છે. ગુજરાતીના અધ્યાપકો દર વર્ષે એક વિશેષ પુસ્તક, એક સામાયિક રૂપે અધીત બહાર પડતા હોય છે, અને એવા 3 થી 4 અધીતનું સહસંપાદન કાર્યમાં પણ ડોક્ટર બલરામભાઈ જોડાયેલા રહ્યા છે. હિન્દી સૌરાષ્ટ્રી અધ્યતા કોષના નિર્માણ સહયોગમાં જોડાયા છે, જ્યારે બીજી તરફ મહાત્મા ગાંધી और राष्ट्र निर्माण नई शिक्षा नीति, युवा पेढ़ी और उसका भविष्य એના કાર્યમાં પણ તેઓ જોડાયા હતા. સમિત પાણી કરીને એક ત્રૈમાસિક બહાર પાડે છે, જેના તેઓ મુખ્ય સંપાદક છે. આ ઉપરાંત સમિતના પણ તેઓ સહસંપાદન રહી ચૂક્યા છે. વિભા વિલાસ ભાગ 1 એમના સાહિત્યિક મૂલ્યાંકનનું કાર્ય છે. અધ્યાપન સાથે અનેક યુનિવર્સિટીઓ સાથેના તેમના જોડાણને કારણે અનેક કાર્યકારી પદ ઉપર પણ તેઓ કાર્યરત રહ્યા છે. હાલમાં તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢમાં છે, તેમાં ગુજરાતી વિષયનું જે બોર્ડ છે તેના ચેરમેન છે. એ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તેઓ પૂર્વ સેનેટ મેમ્બર તરીકે રહી ચૂક્યા છે. એ જ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢમાં તેઓ પૂર્વ ગવર્નર મેમ્બર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. એ ઉપરાંત તેઓ એડવાઇઝરી કમિટીમાં પણ હતા અને ત્યાંની પરીક્ષા આયોજન સમિતિમાં પણ હતા. ફી નિર્ધારણ સમિતિ જેવી અનેક જે એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ કાર્યની સમિતિઓ હોય છે એમાં પણ તેઓ પોતાનો ફાળો આપતા હોય છે. અનેક બિન સાહિત્યિક અને બીજી કેટલીક અન્ય સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા છે, જેમાં તેઓ ક્યાંક સ્થાપક પ્રમુખ તરીકે, તો ક્યારેક કારોબારી સભ્ય તરીકે, તો ક્યારેક અધ્યક્ષ તરીકે તેમને કાર્ય આપ્યું છે.
નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર અને કોન્ફરન્સમાં નિયમિત રીતે પોતાનું સંશોધન સંપાદન તેઓ પ્રગટ કરતા હોય છે, પોતાના પેપરો તેઓ રજૂ કરતા હોય છે, અનેક કાર્યશાળાઓમાં તેઓ ભાગ લેતા હોય છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હાલમાં એક ઓનલાઈન કાર્યક્રમ ચાલે છે, આધ્યાત્મિક મણકા, અને તેમાં તેઓ સંશોધકની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે આપણા સૌ સાથે એક વિશેષ કૃતિ એવી છે જયવંત સુરીની શૃંગાર મંજરી, અને તેના વિશે તેઓ આપણને પ્રકાશ આપવાના છે, એના પર પ્રકાશ પાડવાના છે. જયવંત સુરીનું નામ બહુ જાણીતું છે. આમ તો મમ્મટના કાવ્ય પ્રકાશની જેમને ટીકા લખી એ પ્રખર પંડિત કવિ જયવંત સુરી 16મા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. તેઓ કહેવાય છે વડ તપકશના ધર્મસુરીના બે મુખ્ય શિષ્ય હતા, અને તેમાં એક વિદ્યામંડન સુરી અને વિનય મંડન ઉપાધ્યાય. ઈસવીસન 1531માં કર્મશાહે જ્યારે શત્રુંજયનો ઉદ્ધાર કરાયો ત્યારે ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા વિદ્યામંડન સુરીના હસ્તે થઈ હતી, અને તે ઉત્સવમાં વિનય મંડન ઉપાધ્યાયે પણ ભાગ લીધો હતો, અને એ વિનય મંડનના શિષ્ય એટલે જયવંત સુરી જે ત્યારે પણ વિદ્યમાન હતા, અને એમની કૃતિ શૃંગાર મંજરી. શૃંગાર મંજરી એક વિશેષ સમર્થ કૃતિ છે, રસિક છટાદાર કૃતિ છે, એના અલંકારો અદ્ભુત છે. જયવંત સુરીએ એ ઉપરાંત બીજી અન્ય નેમ રાજુલ 12 માસા, સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગુ, સ્થૂલભદ્ર મોહનવેલી વગેરે કૃતિઓનું પણ લેખન કાર્ય કર્યું છે. અને આજે વિશેષ રૂપે બલરામભાઈ આપણી સાથે શૃંગાર મંજરીની વાત કરવાના છીએ. હું બલરામભાઈ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર સર્વ ટ્રસ્ટીઓ, અમારા સર્વ સ્વાધ્યાયીઓ એ સર્વ વતી આપનું સ્વાગત કરું છું, અને હવે શૃંગાર મંજરી ઉપર આપ પ્રકાશ પાડો અને એના રસનો અમને પરિચય કરાવો એવી વિનંતી કરું છું. આદરણીય ડોક્ટર બલરામભાઈ ચાવડા. આભાર સેજલબેન. સૌ પ્રથમ તો સૌને નમસ્કાર અને વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ મુંબઈના પ્રેરણાદાતા સન્માનનીય શ્રી સી કે મહેતા સાહેબ, અન્ય ટ્રસ્ટીગણ, આ સર્ટિફિકેટ કોર્સના સફળ સંચાલિકા શ્રી સેજલબેન શાહ, જૈન સાહિત્ય અને ધર્મ પ્રત્યે અભિમુખ એવા અભ્યાસની અધ્યયનરત મિત્રો, સેજલબેને જે મારી ઓળખાણ આપી એ આમ જુઓ તો બહારના લટકણિયા કહેવાય. સાચું કહું તો મારી સાચી ઓળખ મારા મિત્રો છે, અને મિત્રોનું જે ભાથું મને મળ્યું છે સેજલબેન જેવા, એના હિસાબે આજ તમારી સામે હું પ્રસ્તુત થઈ રહ્યો છું. સેજલબેન કહે છે એમ જૈન ધર્મના આચાર્યો, સંત મહાત્માઓ અને વિદ્વાનોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું છે. અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી તથા અનેક ભારતીય ભાષાઓમાં નિરંતર સાહિત્યની રચના થતી આવી છે. જૈન ધર્મ સિદ્ધાંત, કર્મ, ક્રિયા જેવી બાબતોની સાથે સાથે ગણિત, જ્યોતિષ આદિ વિષયો પર પણ કામ કરે છે, અને કાવ્યો, મહાકાવ્યો, રાસાઓ એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચાયું છે. અને એનો પરિચય આ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ મુંબઈ દ્વારા ઓનલાઈન ના માધ્યમથી થઈ રહ્યો છે. ત્યારે આટલી માત્રામાં આપ સૌ જોડાયા છે એનો રાજીપો વ્યક્ત કરું છું, અને મારા સન્મિત્ર એવા સેજલબેનને અઢળક અભિનંદન પણ પાઠવું છું. જયવંત સુરી વિશે, એની શૃંગાર મંજરી વિશે વાત કરવા માટે હું અધિકૃત વક્તા નથી, પરંતુ અધ્યયન અને અધ્યાપનને કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી અનેક વખત પસાર થવાનું બન્યું છે. મારા વિદ્યાગુરુ ડોક્ટર બળવંજાની સાહેબ, ડોક્ટર અસુ યાજ્ઞિક સાહેબ, ડોક્ટર નિરંજન રાજ્યગુરુ સાહેબ અને આદિ વિદ્વાનોના વક્તવ્યનો લાભ મને વારંવાર મળ્યો છે. ક્યારેક આવા કોર્સ નિમિત્તે પણ આદરણીય કુમારપાળ દેસાઈ જેવા જૈન સાહિત્યના મર્મગ્ન વિદ્વાનોને પણ સાંભળવાનું બન્યું છે. ત્યારે સર્વ વિદ્યાગુરુઓને વંદન કરી વિનમ્ર ભાવે મારી વાત આપ સમક્ષ રજૂ કરું છું. મારા વક્તવ્ય માટે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસ ડોક્ટર અસુ યાજ્ઞિક સંપાદિત શૃંગાર મંજરીનો મેં આધાર લીધો છે. આજે અસુદાદા અક્ષરસ્થ છે, પણ હું એમનો ઋણી છું, અને આ કૃતિ મને સહજતાથી સુલભ કરી આપનાર મિત્ર અરુણભાઈ કક્કડનો પણ હું આભારી છું. મિત્રો, શૃંગાર મંજરી જયવંત સુરીએ સન 1614માં રચેલી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાસરૂપ પદ્ય વાર્તા છે.
આ રચનાકારે આ રચનાને શીલવંતી રાસ તેમજ શીલવંતી ચરિત્ર રાસ તરીકે પણ ઓળખાવી છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પણ શીલવતીની કથા મળે છે, પરંતુ આવી પરંપરાગત કથાને જયવંત સૂરીએ સ્વકીય પ્રતિભા અને સૂઝબૂછથી માત્ર પાઠ્ય મનોરંજનની કથા રૂપે જ નહીં, પણ સાહિત્યિક સુરુચિપૂર્ણ પરિશીલન થઈ શકે અને વિદ્વાન વર્ગમાં પ્રિય અને પાઠ્ય બને એવી કૃતિ પણ બનાવી છે. લોકકથા તરીકે શીલવતીની કથા સંસ્કૃત અને પ્રાકૃત મૂળ ધરાવતી પ્રાચીન કથા છે. વિશ્વમાં અન્યત્ર પણ આ કથાના વિવિધ રૂપાંતરો મળે છે. મધ્યકાળમાં નંદ બત્રીસી, સુડા બહુતોરી, સિંહાસન બત્રીસી, વિક્રમ અને શનીશ્વરની કથા, ખાપરો ચોર વગેરે જેમ ખૂબ લોકપ્રિય બન્યા, એમ શીલવતીની કથા પણ પ્રાચીન મૂળ ધરાવતી લોકપ્રિય કથા છે. 17મા શતકમાં જૈન સાહિત્યમાં જયવંત સૂરીની શૃંગાર મંજરી પછી આ કથા અનેકના હાથે નવાવતાર પામતી રહી છે અને લખાતી રહી છે. જૈનેતર સાહિત્યમાં શીલવતીની કથા યુક્તિ સામળે લખેલી સુડા બહુતોરીની ચાપલી માણસની કથામાં જોવા મળે છે, પરંતુ આ કથા ઉપર કોઈએ સ્વતંત્ર વાર્તા જૈનેતર સાહિત્યમાં લખી નથી, અથવા તો લખાઈ હોય તો સચવાઈ નથી. પરંતુ જૈન સાહિત્યમાં આ કથા સતીત્વ અને શીલના દ્રષ્ટાંત રૂપે વિશેષ સવિસ્તાર પામી છે. આમ તો ભારતીય મૂળના બધા જ ધર્મોમાં શીલ અને સતીત્વને બહુમૂલ્ય આદર્શ રૂપે સ્વીકારેલો છે, પરંતુ જૈન ધર્મમાં શીલને ગુણ લક્ષણ રૂપે એક વ્રત રૂપે પણ સુપ્રતિષ્ઠિત કર્યો છે, અને આ કારણે એના દ્રષ્ટાંત રૂપે શીલનો મહિમા કરતી અનેક રચનાઓ મધ્યકાળમાં લખાય છે. મધ્યકાલીન જૈન પદ્ય વાર્તાકારો પોતાની રચેલી જે કૃતિઓ છે એમાં માતા પિતા, વતન, કૃતિ ક્યારે રચી, કથાનો હેતુ શું છે, કોના માટે રચી એની વિગત આપતા હોય છે. પરંતુ જૈન સાહિત્યના મોટા ભાગના રચનાકારો દીક્ષિત સાધુઓ છે, એથી તેઓ પોતાના માતા પિતા, વતન વગેરે કે પૂર્વાશ્રમની વિગત નથી આપતા. આથી જૈન સાહિત્ય સર્જકોના મૂળ નામ, જન્મ વર્ષ, માતા પિતા વગેરેની કોઈ વિગતો આપણને મળતી નથી. એક ખરું કે દીક્ષા લીધા પછી એ કોઈ આચાર્ય પદને પામ્યા હોય, સૂરી પદને પામ્યા હોય તો એની કેટલીક વિગતો મળે છે, જેમ કે એમના ગજ, ગુરુ, ઉપાધ્યાય કયા સ્થળે આ કૃતિની રચના કરી એની વિગતો આપતા હોય છે. અને કેટલીક વિગતો દંતકથા રૂપે પણ મળે છે અને પરોક્ષ નિર્દેશને આધારે મળે છે. એ રીતે જયવંત સૂરીના પૂર્વાશ્રમના નામ, માતા પિતા, જન્મ વર્ષ, વતન વગેરેની કોઈ વિગત મળતી નથી. પરંતુ ગુજરાતી ભાષામાં જે એમને કૃતિની રચના કરી, શૃંગાર મંજરી, ઋષિદત્તા રાસ, નેમિનાથ રાજમતી, 12 માસ વેલ પર્વત, સ્થુલી ભદ્રકોશા પ્રેમ વિલાસ, 12 ભાવના સજાય, નેમિનાથ સ્તવન વગેરે જે 10 જેટલી કૃતિઓની રચના કરી. અને સેજલબેન કીધું એમ સંસ્કૃત ભાષામાં પણ મમ્મટના કાવ્ય પ્રકાશ ઉપર એમણે ટીકા લખી છે. આ રચનાઓ એમાં પ્રવિજાયેલા લોક સાહિત્યના ચંદ્રવાળા, વેલ જેવા પ્રકારો, પ્રશિષ્ટ સાહિત્યના રાસ ભાગુ, 12 માસી, પત્ર સંદેશ, આ બધા સ્વરૂપોથી એટલું બધું સ્પષ્ટ થાય છે કે જયવંત સૂરી એક સંસ્કૃતજ્ઞ અને રસજ્ઞ એવા સર્જક હતા, પંડિત હતા. અને જયવંત સૂરીએ જે એમની કૃતિઓમાં વિગત આપી છે એના આધારે એમ કહેવાય કે તેઓ ધર્મરત્ન સૂરી એમના વિદ્યામંડળ અને વિનય મંડળ નામ ઉપાધ્યાય નામના જે પ્રભાવક શિષ્યો હતા, એ શિષ્યોમાંના વિનય મંડળ ઉપાધ્યાયના શિષ્ય હતા. એમની કૃતિઓ, એમની સર્જકતા, પાંડિત્ય, નમ્રતા અને સાહિત્ય રુચિ તેમજ કળા સૌષ્ઠવનો પરિચય આપે છે. એમની વાણી નિર્મળ અને અસ્ખલિત, ઓજસ્વી અને સ્પષ્ટ જણાય છે. જૈન સાધુઓ અને સાધ્વીઓ દીક્ષા લીધા પછી પણ પંડિત, ઉપાધ્યાય અને આચાર્ય પાસે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો અભ્યાસ કરતા હતા અને એમને એ બધાનો લાભ મળતો હતો. હસ્તપ્રત ભંડારનો પણ લાભ મળતો હતો. વર્ષા ઋતુમાં જ્યારે પ્રમાણમાં સ્થિર એવો નિવાસ થાય
એ સમયે લખવા અને વાંચવાનો પણ લાભ મળતો હતો, અને જે પણ કાંઈ લખાય એ ઉતારવાનો અને એને સંરક્ષણ કરવાનો લાભ પણ એમને મળતો હતો. જૈનેતર સાહિત્યમાં આવું કોઈ વ્યવસ્થા તંત્ર નહોતું. મધ્યકાલીન સમયની જૈનેતર સાહિત્યની અસંખ્ય રચનાઓ એની હસ્તપ્રતોની જાળવણીના અભાવે કે વ્યવસ્થિત તંત્રના અભાવે એ નાશ પામી છે, લુપ્ત થઈ છે. બહુ થોડી રચનાઓ છે એ ખાસ સંજોગોના બળે બચી શકી. આની સામે સેજલબેન કેમ જૈન સાહિત્યમાં મોટા ભાગની બધી રચનાઓ હસ્તપ્રતના સ્વરૂપમાં જળવાઈ રહી છે, અને એમનો લાભ આજ તમને મળી રહ્યો છે. સાહિત્યિક દ્રષ્ટિએ જોઈએ તો જૈનેતર સાહિત્યના જે અસાય, શિવદાસ, મધુસૂદન વ્યાસ અને સામળ જેવા જે વાર્તાકારો છે એની હરોળમાં જયવંત સુરી બિરાજે છે. એટલું જ નહીં, એમની ભાષા શૈલી, નિરૂપણ રીતિ, સુરુચિપણ, રસિકતા, પાંડિત્યની દ્રષ્ટિએ પણ આ જૈનેતર સર્જકોથી ક્યાંક ચડિયાતા છે. અને આ બધાના કારણ એમની પ્રતિભા, પરિશીલન અને સર્જકતામાં પડ્યા છે. શિષ્ટમાં જે કંઈ હતું, લોકમાં જે કંઈ હતું, જેવું હતું એ બધું છંદમાં, અલંકાર નિરૂપણમાં, કલ્પનામાં એમણે ઉતાર્યું છે. ધર્મ એની કલામાં ક્યાંય ભાર રૂપે નથી આવ્યો કે આગંતક રૂપે આવ્યો નથી. એમણે ખુલ્લા ઉપદેશનો, બોધનો, ધર્મ સિદ્ધાંત અને માન્યતાનો આધાર લઈને કલાને પાંખી કરી નથી, ક્યાંય ગુંગળાવી નથી. એમને જ્યારે જરૂર હોય ત્યારે જે ઉપદેશ આપે છે, સીધા ઉપદેશને અને બોધને તે ટાળે છે. જેમ સંયોગ શૃંગારના આલેખનમાં સમસ્યામાં ક્યાંક સ્થૂળતાનો પણ એ આશ્રય લેતા નથી. જૈન સાધુઓને કારણે જે આવું પાલન કર્યું છે એવું નથી. અનેક જૈન કવિઓએ બારમાસી, બિલ્હાણ, બીજા કાવ્યોમાં, અનુવાદોમાં ખુલ્લા શૃંગારના વર્ણનો કર્યા છે. આમ માત્ર સાધુતાને કારણે જ નહીં, પરંતુ પરિષ્કૃત સુરુચિને કારણે જયવંત સૂરીએ દાંપત્યના સૂક્ષ્મ સાહચર્યને અને રસિકતાને કેન્દ્રમાં રાખ્યા છે. આ કવિ કથાકાર શીલનું મહિમા ગાન કરવાની સાથે જ સંયમિત તથા રસિક શૃંગારનું આલેખન કરે છે. આ જયવંત સૂરીના જન્મ કે અવસાનની વિગતો આપણને મળતી નથી, પરંતુ એમની કૃતિના આધારે આપણે તો નક્કી કરી શકીએ કે જયવંત સૂરીનો લેખન કાળ સંવત 1599 થી 1643 એટલે કે 44 વર્ષ જેટલો લાંબો છે. સિમંદર સ્તવનની રચના એમણે 1599માં અને ઋષિદત્તા રાસની રચના 1643માં કરી હોવાનું કરતા એ દર્શાવ્યું છે. એમની આગલી જે કૃતિઓ છે એમાં સૂરી નથી, પણ શૃંગાર મંજરી જેવી કૃતિ જે 1614માં લખાણી છે એમાં સૂરીપદ પામ્યા છે. એટલે એમ કહી શકાય કે એમના જે આયુષ્ય કાળ છે એનું વર્ષ એ 1567 થી 1643 વિદ્વાનોએ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સેજલબેને જેમ કીધું એમ શત્રુંજયોધાર સમયે એમની વય 20 વર્ષની હોય એવું વિદ્વાનો માને છે. ધર્મ અને કલા ક્ષેત્રની અને એની પરંપરા અને સીમાની ગરિમા સંપ્રગરતા આ જયવંત સૂરીમાં જોવા મળે છે. કૃતિનો આરંભ છે સામાન્ય રીતે ગણેશ વંદન અને સરસ્વતી સ્તુતિથી સર્જકો કરતા હોય છે, અને ભારતીય સાહિત્યનો આ એક અંગ પણ છે. જૈન કવિઓ અને વાર્તાકારો પણ કૃતિનો આરંભ સરસ્વતી વંદનાથી કરે છે. મોટા ભાગના ગણેશ સ્થાને કોઈ તીર્થંકરની સ્તુતિ પણ કરે છે. પણ આવી સાંપ્રદાયિકતાને જયવંત સૂરી ઓળંગી ગયા છે અને પ્રથમ એ સરસ્વતી વંદના કરે છે. સરસ્વતીનું સામર્થ્ય દર્શાવતા કવિ કહે છે કે કમલ કમંડલ કરમાં ધારણ કરતી સરસ્વતી સમગ્ર ધરતીમાં પ્રસિદ્ધ છે. સેવક માટે સુખદાતા છે અને સચરાચર વ્યાપી અનંત ગુણવાળી છે. ગુણના ભંડારૂપ સરસ્વતી છે. સરસ્વતી વંદના પછી ગુરુ વંદના તેઓ કરે છે અને કહે છે કે સરસ્વતી પદ પંકજ નામી પ્રણમુ શ્રી ગુરુ પાય નાણ દીણા હૈયું દખવી ટાલિયું મોહનું થાય. આમ ચોપાઈમાં ગુરુનું મહત્વ સ્પષ્ટ કરી અને કહે છે કે નિસ્દિન ગુરુના ચરણમાં હું નતમસ્તક વંદન કરું છું. ગુરુ શીલમાં સ્તુલીભદ્ર જેવા, બુદ્ધિમાં સરસ્વતી જેવા,
ગૌતમની જેમ એમને પ્રસિદ્ધિ મળી છે અને ચડતી ચંદ્રકલા જેવી જેમની કીર્તિ છે એવી કીર્તિ આ ગુરુની છે. સૌભાગ્યમાં એ વાસુદેવ દેવા છે અને જગતના ઉત્તમ નરો એમને અહર્નિશ વંદન કરે છે. મિત્રો, શૃંગાર મંજરીની કથાની શરૂઆત એક નગર વર્ણનથી થાય છે. સમગ્ર પૃથ્વી મંડળમાં જે દ્વીપોનો સમૂહ છે એમાં એક જંબુ દ્વીપ છે. એમાં પરમ પવિત્ર ભારત ક્ષેત્ર છે. એમાં નંદન નામનું જે નગર છે એ નગરની પરંપરા નગર વર્ણનથી આ રાસની શરૂઆત થાય છે. આ એક એવું નગર છે કે જેમાં ચમકતી ચાલે મદન રસથી ઘેલી બને માનવીઓ ચાલે છે અને નુપુર ભાગે છે. મંદિરના ઉત્તુંગ તોરણો ગગન સાથે વાતો કરે છે. ચોટે ચોટે સાત માળના મહેલો આવેલા છે જેમાં શશિવદની કમળ જેવા જેમના નેત્રો વિકસ્યા છે એવા સુંદર જન સાથે રસિક ખેલ ખેલે છે. આ નંદન અથવા તો નંદન નામની નગરીના વેપારીઓ મુખમાં તંબોલ રાખી એકમેકની આંગળી પકડીને વિહરે છે. ક્યાંક નાટક ભજવાય છે, ક્યાંક ગીત ગવાય છે. કંઠમાં કુસુમ માળા પરિધાન કરીને બધા ઈંડોળે ઈચે છે. 16 વર્ષની બાલિકાઓ રાસ રમે છે. ચોટામાં ક્યાંક ચોતરે બેસીને વણિકો સોગઠે રમે છે. આ નગરના આવાસના આંગણાઓમાં સજ્જડ કુવા ભર્યા છે. વિમલ જળ ભરેલી વાપિકાઓ નગરમાં છે. કનકકુંભમાં પાણી ભરીને આવતી બાલિકાઓના નુપુર છે રણકે છે. કોઈ માનુની મધ્ય એવી મલપતિ ચાલે છે ત્યારે એની કટી મેખલા છે ખણકે છે અને એ ચમકતા ચંચળ અને વિહોળ નયરે કોઈને જુએ છે. આ રીતે નગરની વાત કરી અને સર્જક છે આ કૃતિનો પ્રારંભ કરે છે. આ નગરની કથાની પણ એક વાત જયવંત સૂરીએ જે જોડી છે કરી છે કે ભાઈ આ નગરમાં રત્નાકર નામે એક વેપારી હતો અને એની પત્ની શ્રી સુંદર અને સુશીલ હતી. પતિ પત્ની જૈન ધર્મ પ્રમાણે જીવતા હતા. પરંતુ સર્જક કહે છે કે હંસ વિના જેમ સરોવર સૂનું લાગે, માણસના નિવાસ વિના જેમ ગામ સૂનું લાગે, ચંદ્ર વગરની રાત અને સૂર્ય વગરનો દિવસ સૂનો લાગે, એમ રાજવીનું ઘર સંતાન વગરનું હતું. શાસ્ત્ર કહે છે કે પુત્ર વગર મુક્તિ મળતી નથી. એ માટે રત્નાકર અને એમની પત્ની શ્રીએ અજીતનાથની પૂજા કરી. વાંછિત સંતાન માટે બની અજીત બલા દેવીની આરાધના કરી. ભોગ ધરીને વિનંતી કરી ત્યારે એમના ભાગ્ય જાગ્યા અને શ્રીએ ગર્ભ ધારણ કર્યો. 9 માસ પછી શ્રીએ પુત્ર રત્ને જન્મ આપ્યો. 12મે દિવસે નામકરણનો મહોત્સવ કરી પુત્રનું નામ અજીતબલ નામ રાખવામાં આવ્યું. દિવસે દિવસે આ કુમાર મોટો થવા લાગ્યો. સુદના ચંદ્રની જેમ વૃદ્ધિ પામી યુવાન થયો ત્યારે માતા પિતાને એના લગ્નનો વિચાર આવ્યો અને ચિંતા કરવા માંડ્યા. એ સમયે ઘણા સમયથી પ્રદેશમાં વસેલો રત્નાકરનો એક મિત્ર આવી ચડે છે. બંને મિત્રો મીઠી વાતો કરે છે. રત્નાકરના મિત્ર કહે છે કે હું વેપાર કરવા મયંકલા નગરીમાં ગયેલો અને ત્યાં જીનદાત નામના એક વેપારીનો પરિચય મને થયો. ગુણવંત અને ચતુર સજ્જન એવા જીનદત્તે એક દિવસ મને નોતરું આપી આદર સાથે જમવા નોતરો અને હું એમના ઘરે ગયો. જીનદત્તના ઘરે ત્રિભુવનને જીતે એવી રૂપાળી સ્ત્રી જોઈ. એના વિશે મેં પૂછ્યું ત્યારે એમણે નિશાસો નાખીને કહ્યું કે હે મિત્ર, જે સુંદરીને તું જો છે મારી દીકરી શીલવતી છે. સકળ કળા ગુણવાળી અને હયાની હાર જેવી મારી દીકરી માટે હું દેશ વિદેશ ફરી વળ્યો. કરોડો વર જોયા પણ એમની જોડનો કોઈ મેળો નહીં. મને ચિંતા થાય છે કે કેવા ઘર પામશે, કેવો વર પામશે અને બંને ઉત્તમ હોય એવો યોગ કેમ થાય. અને યોગ્ય વર જોતા ઘણા દિવસો ગયા પણ મને કોઈ વર ન મળ્યો. જીનદત્તના આવા વચનો સાંભળી રત્નાકરના મિત્ર એમને કહ્યું, તમે આવું બધું જુરશો નહીં મિત્ર, ચિંતા ન કરો, ચિંતા ન ધરો, વિધાતામાં કઈ ખોટ ન હોય. જેનામાં જે યોગ્ય હોય એવી જોડ એમને મળી રહેશે. નંદનપુરના રત્નાકર નામના વેપારીને
અજીતબલ નામનો અને પવિત્ર શીલવતીને યોગ્ય જડતી એવો પુત્ર છે અને વિધાતાએ સરખી જોડનું નિર્માણ કર્યું છે. એ ગુણવાન છે અને ચતુર છે. અને આ સાંભળી જીનદત્તના મનમાં શાંતિ થાય છે. એટલે એ એમના મિત્રને રત્નાકરને ત્યાં મોકલે છે. રત્નાકરને આ એમના મિત્ર જે વાત કરે છે કે ભાઈ હું એમને ઘરે ગયો તો ને આ વાત થઈ છે ને આ મિત્ર એમના દીકરાને મારી સાથે મોકલો છે જીન શેખરને, અને તમારા દીકરાનું માગું લઈને આવ્યા છે. રત્નાકરે જીન શેખર સાથે એમના પુત્ર અજીત કુમારને મોકલો. ગુણવાન એવી શીલવતીની સાથે પરણાવી. શીલવતીને પણ આનંદ થયો. કન્યા પરણીને ઘરે આવ્યો અને જાત જાતના નવા નવા સુખ વિલસવા લાગ્યા. એક વખત રાતના 2 પહર થાય છે. એ સમય પતિ પત્ની સુતા છે, શીલવતી અને અજીતબલ. એટલામાં પશુ શબ્દ સાંભળી અને શીલવતી જાગી જાય છે અને મનમાં વિચારવા લાગી. ત્યાં ફરી શબ્દ સંભળાય છે કે નદીના પૂરમાં એક કુણક તણાઈ આવે છે અને તેની પાસે 5 કરોડના 5 રત્નો છે. કોઈ એ સબને બક્ષ તરીકે મને દઈને એની પાસેનું ધન લઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. શીલવતી પશુ અને પક્ષીની ભાષા જાણતી હતી. એટલે એમણે મનમાં વિચાર્યું કે શિયાળને એનું મન ભાવતું બક્ષ આપીને એની પાસેનું જો ધન લઈને મારા મંદિરમાં મારા ઘરમાં લઈ આવું તો કંઈક સારું થશે. શિયાળની ભાષા હું જાણું છું અને જે એ બોલે છે જો સાચું જ હોય છે એટલે હું તત્ક્ષણ જાઉં અને એ ધન લઈ આવું. શીલવતી એ ધનને લેવા જાય છે અને 5 રત્નો ઘરમાં લાવી શીલવતી ઘરમાં સંતાડી દે અને હર્ષ પામે છે અને વિચારે છે કે હું સવારે ઉઠશે પતિ ત્યારે એમને હું વાત કરીશ. પણ અજીતબલ જાગી જાય છે. એ વિચારે છે કે 2 પ્રહર વીતી ગયા છે, આવી ઘોર અંધારી રાત્રિ છે. રાત્રમાં શીલવતી એકલી ક્યાં ગઈ હશે? હું પોતે તો એ નિર્ધાર સતીનાર છે, છતાં પણ મનમાં એ વિસામણ અનુભવે છે અને એમને પિતાને વાત કરે છે કે ભાઈ મને રાત્રે મૂકી અને આ શીલવતી ક્યાંક જતી રહી છે. એના પિતાને એમ કહે છે કે આ શીલવતી ઉપરથી મારું મન ઉતરી જાય છે. એટલે કહે છે કવિ ત્યાં કે ભાઈ હડે કામ ન વિમાસ્યું રે કીધું સહસા કાજ, ક્રોધ તનય વસી પ્રાણી ઉરે ન લહી કરતું આકાશ. એટલે કે જેના મનમાં ક્રોધનો વાસ થયો છે એ કઈ કાર્ય કે અકાર્ય વિચારતા નથી. આથી કપટ કરીને પત્ર ઉભો કરી શીલવતીના ભાઈ જીન શેખરને દેખાડીને કહ્યું છે કે તમારા પિતા તમને ઉતાવળથી તેડાવે છે. શીલવતીને પણ તેડાવે છે. શીલવતી ચતુર હતી, એને એમ થયું અને પતિનું મન વાંચી લીધું અને માયનું મનમાં કે ભાઈ કર્મના કોઈ દોષથી આવું થયું છે. પતિને રીસ ચડી લાગે છે અને કાં તો મારો દોષ હોય છે અને કાં કોઈ વેરી એમના કાન ભંભેરા છે. સર્જક લખે છે કે મન ભાઈનું છે સજનનું, ત્યારે કહેવાનું શું વાત? ધનુષ્યની દોરી જ ના હોય તો પછી બાણ કેમ ભાગે? એટલે પુત્રના કહેવાથી રત્નસાગર પુત્રવધુ શીલવતીને પુયર મૂકવા જાય છે. શીલવતી ચિંતામાંથી મુક્ત થઈ ગઈ કારણ કે જીનવરનું સ્મરણ કરે છે. એની સાથે જાય છે. આગળ નદી આવી. રથ પ્રવાસીઓ નો ભાર હતો એટલે પ્રવાહ ઓળંગી શકે એમ નહોતો. એટલે સસરાઓ નીચે ઉતરે. રત્નાકર એને પગરખા ઉતારી અને પ્રવાહ પાર કરવાનું કહે છે, પણ શીલવતી પગરખા ઉતારતી. રસ્તામાં એક ગવાયેલો સુબટ મળે. સસરા એની વીર તરીકે પ્રશંસા કરે, પરંતુ શીલવતી એને કાયર કહે છે. આગળ ચાલતા એક મંદિર આવે છે. સસરા એને પરિમલ ભર્યું અને સુંદર કહે છે, પણ શીલવતી એને બંધુર કહે છે. આગળ એક નગર આવે છે, એને શેઠ વખાણે છે, પણ શીલવતી એને જંગલ જેવું કહે છે. થોડીક આગળ ચાલે એટલે આગળ જતા એક નેસ આવે છે. સસરા એમને રત્નાકર એમને નિર્જન વન જેવું કહે છે, પણ શીલવતી એમને ઉત્તમ અને વિરામ યોગ્ય જણાવે છે. આગળ ચાલે છે સસરાઓ.
ત્યાં એટલા જ નેસમાં વસોતા એક સિલવતીના મામા આવે છે. બંનેને પોતાને ઘરે લઈ જાય છે, સ્વાગત કરે છે અને આદર આપી જાત જાતના ચંદનના છાટણા નાખી ઉત્તમ વસ્ત્રોની ભેટ આપે છે. સસરા રત્નસાગર અને સિલવતી બંને રસ્તામાં આગળ વધે છે. થોડાક સમય તડકામાં એક વટ વૃક્ષ નીચે આરામ કરે છે, પણ રત્નસાગર છે એ વટની નીચે બેસે, છાયામાં બેસે છે. સિલવતી છાંયો જોડી અને તડકામાં બેસે છે. કવિ કહે છે કે સંસારમાં કરેલા કર્મ ક્યારેય છૂટતા નથી અને કોઈના બધા દિવસો એક સાથે સરખા જતા નથી. કર્મને કારણે જ રાજા રાવણને પણ મૃત્યુ પામવું પડ્યું. રામ અને લક્ષ્મણને પણ 12 વર્ષનો વનવાસ સહન કરવો પડ્યો. નળને પારકા મહેલમાં રસોઈયા તરીકે નોકરી કરવી પડી. સુભદ્રાને પણ કલંક લાગ્યું અને દમયંતીને પણ કરમ નડ્યા છે. હરિશ્ચંદ્રને પારકા ઘરનું પાણી ભરવા પડ્યા છે અને સીતાને લોકાપવાદનો ભોગ બનવું પડ્યું છે. કલાવતીના કર છેદાણા છે અને મદન રેખાએ પતિનો દેશ છોડવો પડ્યો છે અને વનમાં પુત્રને જન્મ આપવો પડ્યો છે. આવી રીતે સર્જક અહીં સિલવતીના મનોભાવનું પણ આલેખન કરે છે અને એક રીતે બોધ પણ આપે છે. સિલવતી સિલવાન છે એટલે સ્વભાવવશ નહીં પણ પરિસ્થિતિવશ એના સસરાનું કહ્યું એની વાતથી ઉલટું કરે છે અને જ્યારે સમય મળે ત્યારે સસરા રત્નાકરને સાચી વાત જણાવે છે અને ઘટસ્ફોટ થાય છે અને સિલવતી તરે છે. વટવૃક્ષ નીચે સિલવતી જે કાગડા સાથે વાત કરે છે એ રત્નાકર સાંભળે છે અને પ્રભાવિત થાય છે. સિલવતીની આદર સાથે કેટલાક પ્રશ્નો કરે છે ત્યારે સિલવતી એમને કહે છે કે હે તાજજી, તમને મારા દુર્ભાગ્યની શી વાત કરું કે કળિયુગની સ્થિતિ જેવી છે કે જેમાં ગુણ હોય તે દોષ થાય, એટલે કે દોષ રૂપ મનાય છે અને પોતાના ગુણને કારણે ક્યારેક દુઃખ આવી પડે છે. બીજા કોને દોષ જેવો? એમ કે જેમ કે ચણોખડી છે તો એના ગુણને કારણે છેદન ભેદનનો ભોગ બને છે. શેરડી છે એની મીઠાશને કારણે એને પીલાવવું પડે છે. આમળા કાયમ મળતું ઉત્તમ ફળ છે પણ એના ગુણને કારણે એને પીલાવવું પડે છે, દુઃખ સહન કરવું પડે છે. જે રીતે સુગંધ વાળા ફૂલોને પુષ્પોને છેદાવવું પડે છે અને પોતાના પ્રાણ છે છોડવા પડે છે, એમ બધા દુઃખોનું કારણ પણ ક્યારેક આ ગુણ છે. એટલે મારા ગુણો જ આ મારી આપત્તિનું કારણ બને છે. એને એમ થાય છે કે આ મારા ગુણ મારા દોષ બની ગયા છે. રત્નાકરજીને કહે છે એના સસરાને કે શિયાળનો સ્વર સાંભળી અને હું 5 રત્નોને ઘરમાં લાવી અને મેં તમારા પુત્રની સૈયા પથારીમાં સંતાડ્યા છે. આમાં મેં શું અપરાધ કર્યો? અત્યારે ઝાડ ઉપરનો વાયસ કાગડો એમ કહે છે કે ઝાડની નીચે 10 કોડી દ્રવ્ય દાટેલું છે અને મારા બોલવાનો અર્થ સમજી આળસ છોડીને તત્કાળ તું એ ધન લઈ લે. કાગડો એમ કહે છે કે હું ભૂખ્યો છું, મને આહાર આપ અને પેલું ધન લઈને મારા વેણ સાચા છે. કાગડા સાથેની પુત્ર વધુની આવી વાત સાંભળીને ધન રત્નાકરને થાય છે અને ખૂબ આનંદ પણ થાય છે. એમ લાગે છે કે આ વનિતા તો ખૂબ બુદ્ધિશાળી છે, ગુણવાન છે, લાવો એની બુદ્ધિને પારખો. આમ વિચારી ધનવતી મનમાં અતિ આનંદ સાથે નજીકના નગરમાં જાય છે. જમીન ખોદતાની સાથે 10 કોડી ધન મળે છે. એના મનમાં ખૂબ આનંદ થાય છે. એ ધનનો ભંડાર જોતા વિચારે છે કે મારા ઘરની તો લક્ષ્મીની મૂર્તિ જેવી છે, અપાર બુદ્ધિશાળી છે. એટલે એમ કે છે સિલવતી, હવે આપણે પાછા વળીએ, ઘરે જઈએ, કારણ કે આમાં તારો કોઈ દોષ નથી. પણ સિલવતી કહે છે કે તા હું તમારા વચનને નહીં અનુસરું, કેમ કે કાંઈ પણ વિચાર્યા વગર તમે આવો નિર્ણય લીધો છે, અવિચારી કાર્ય કર્યું છે, તમે ખોટું કર્યું છે. મારું મન ભાંગી ગયું છે. કયો જી હવે કઈ રીતે સંધાય? જેવી રીતે ફાટેલું વસ્ત્ર છે એ સંધાતું નથી, એ રીતે હવે મારું મન કઈ રીતે સંધાય? જે વહાલા હતા એ જ વેરી થયા છે. જેને મનથી છેહ દીધો છે એ માણસને ફરી હું નહીં બોલાવું. જેવી રીતે અગ્નિ હોય ને અગ્નિમાં આપણે ફૂંક મારીએ તો એમાંથી રાખ ઉડે ને આપણું મોઢું ભરાઈ જાય, એવું જ આ રીતે થાય છે. એટલે એક વખત
જેનો નેહ તૂટ્યો છે એ નેહ ફરી સાંધી શકાતો નથી. સસરા રત્નાકર બુદ્ધિશાળી અને ડાયા છે. શીલવતીને સમજાવે છે કે ભાઈ સજન અને ચંદનનો સ્વભાવ એક જ છે. એ ભાંગીને પણ બીજાને ગુણ કરે છે. સામેનાના અવગુણને લક્ષમાં લેતા નથી. ભાંગીને પણ ભાંગનારનો ગુણ કરવો અને એને ઉપયોગી બનવું, એનો અવગુણ ન કરવો. એટલે કે સજ્જનોના ચિત્ત તો વજ્રથી પણ કઠણ હોય છે. ચંદનવન બળે છે ત્યારે સુગંધ પ્રસરાવે છે. અહીં આપણને જૈન ધર્મના સાધુ જયવંત સુરીનું બૌદ્ધ અને ઉપદેશ અને જીવન ઉપયોગી ભાથું પણ આપણને મળે છે. રથને પાછો વાળે છે. શેઠ વિચારે છે કે શીલવતી અનુદિત તનથી તો શીલવતી છે, છતાં હું પારખું કરું મારી સાથેના જે એમના વ્યવહારો છે. રથ ચાલતો હતો અને એ જયારે અવળું બોલતા હતા તો કઈ રીતે અવળું બોલે છે, આટલી બુદ્ધિશાળી છે. ત્યારે શીલવતી એમને ખુલાસો કરે છે કે ભાઈ ચરણની રક્ષા કરવા માટે નદીમાં ઉતરતી વખતે મેં પગરખા નથી ઉતાર્યા, કેમ કે વિષમ વેળાએ પગરખા જ આ પગની રક્ષા કરે છે. નદી ઊંડી હતી, જળ ભરેલી હતી, એમાં કાંકરા હતા, કાંટા હતા, પંથ દુર્ગમ હતો અને જો એ બધું લાગે તો અનિષ્ટ થાય. દેહની રક્ષાથી વધારે બીજું કાંઈ નથી. અને તમે જે પેલા ગવાયેલા સુભટને વખાણ કર્યા હતા, પણ એ અપ્રતિમ મલ નહોતો, કેમ કે એમની પીઠ ઉપર ઘાવ હતા. એટલે મને લાગે છે કે એ યુદ્ધમાંથી રણ છોડીને ભાગ્યો છે, એની પીઠ ઉપર પ્રહાર થયા છે, એટલા માટે મેં એને કહ્યું. નગરની પાસે જે તમે વિશાળ મંદિર રહ્યું તમને ગમ્યું, પણ મેં એને જંગલમાં એટલા માટે કહ્યું ત્યાં નટોનો, વીટોનો અને જુગારીઓનો વાસ હતો, એટલે મેં એ મંદિરને ન વખાણ્યું. તમે નગરના પણ વખાણ કર્યા, પણ એ નગરમાં આપણા કોઈ સગાવાલા નહોતા, આપણને કોઈ બોલાવનાર નહોતા, આપણને કોઈ આશરો આપનાર નહોતા. એટલે કે જે નગરમાં આપણા સ્વજનો ન હોય, વસવાટ ન હોય, એ આપણા માટે વેરાન છે, સ્મશાન જેવું છે. એટલે શૂન્ય જ ગણાય. અને આગળ જતા જે એક નેસ આવ્યો, એ નેસમાં મારા મામા રહેતા હતા. એને આપણે આદર આપ્યું, માન આપ્યું અને આપણને રાખ્યા. એટલા માટે જ મેં એ નેસને મંદિર જેવું કીધું અને નગર જેવું કહ્યું. સસરાને પ્રશ્ન થાય છે, તો તમે આ તડકામાં કેમ બેઠા? એમ કે તડકો ત્યજી અને છાંયડો ત્યજીને તડકે એટલા માટે બેઠી કે વાયસનું ચરક જો સધવાના માથા પર મળે તો એ 6 મહિનામાં વિધવા થાય. શીલવતીની આવી વાત સાંભળી રત્નાકર ખૂબ પ્રસન્ન થાય છે. ઘરે પહોંચે છે, પણ અજીત ભલે છંછેડાઈ જાય છે કે ભાઈ હે તાજજી, તમને તો ધિકાર છે, આ તો ચંચળ છે, આ પાપીણી ને ઘરમાં કેમ લાવ્યા? પત્ની કહેવાને લાયક નથી. જે માણસ ગમતું ન હોય એનું મુખ શા માટે જોવું? પુત્રના આવા વચન સાંભળી રત્નાકર એમ કે છે, અજીતબલ, આ પુત્ર વધુ શીલવતી અતિ ગુણવાન છે, શીલવાન છે, બુદ્ધિમાં અભિનવ ભારતી જેવી છે, અતિ નિપુણ છે, ચતુર અને સુજાણ છે. તારી સૈયા ઉચકીને જો, ત્યાં 5 રત્નો છે, અને યત્ન કરીને આ ધન એનું છે, અને કુલદેવી સમાન છે અને નિર્દોષ. પિતાના વચન સાંભળી અને રત્નની વાત જાણી એમને આનંદ થાય છે. 5 રત્નો અને 10 કોડી બીજા એટલે 15 કોડીનો ધન લાભ જાણતા એના મનનો પ્રકોપ શાંત થાય છે. ધન જોઈને સૌ કોઈ હરખાય એમ અજીત પણ એમ હરખાય છે. પણ બીજી બાજુ એને એમ થાય છે, મનમાં એમ થાય છે કે મેં કઈક ખોટું કર્યું છે, મારા મનના કૂટની વાત શીલવતીને કઈ રીતે કરું? એમ એ મનોમન ઝૂરે છે. ત્યારે એના ગુણવાન અને વ્યવહાર શુદ્ધ ધરાવતા પિતા એને એમ કહે છે કે ભાઈ કલહ તો થાય, અને કલહ વખતે જ માનવી પરખાય છે, અને અજ્ઞાન ભાવે જે કાંઈ કર્યું હોય એમાં કોઈનો દોષ ન કઢાય, એમ કરીને બંનેને સમારે છે, ખમારે છે. અને બંને પતિ પત્ની એકબીજાને પોતાનો અપરાધ ભાવ છે દૂર થાય અને વિચારે છે કે આ કર્મનો કોઈ દોષ એના હિસાબે આ કર્યું છે. એટલે બંને શીલવતી અને અજીત બલ વચ્ચે અધિક પ્રેમ જન્મે છે.
સર્જક કહે છે કે જાણે તામ્ર રસ અને રોલમ, કમળ અને ભમરો, ચંદ્ર અને ચકુર, કોયલ અને આંબો, આમ બંને વચ્ચે આ પ્રકારનું પ્રેમ જન્મે છે. બંને પતિ પત્ની વચ્ચે પ્રહેલિકા રચાય, નવી નવી ભાષાના ભેદ થાય, બંને યુગમાં પ્રશ્ન પ્રહેલિકા દ્વારા ગોઠડી કરે છે. સજન સાથેની આવી ગોઠડી સર્જક કહે છે અમૃત જેવા પાન જેવી હોય છે. એમાં ભૂખ તરસનું ભાન નથી રહેતું. રાગરૂપી પ્રેમના સરોવરમાં હંસની જેમ બંને તરતા રહે છે. કુટુંબમાં ગુણવંત શીલવતીને સૌ કોઈ કુળ જેવી માનવા માંડે છે. આમ નવરસમાં વિલસતા દિવસો પસાર થાય છે. બંને વચ્ચેનું પ્રેમ દ્રઢ બને છે. સમય જતા રત્નસારનું મૃત્યુ થાય છે અને અજીત સેન ઉપર કારનો આઘાત આવી પડે છે. પરંતુ મૃત્યુના આઘાતનું દુઃખ કાયમી ટકતું નથી. સૌને સૌના કામમાં લાગી જવું પડે છે. સંસારનો વૈરાગ્ય ભાવથી ત્યાગ કરનાર જયવંત સુરી કહે છે કે ગુણ સાંભળી સૌ રડઈ, સપણ ન રડઈ કોઈ, મેહ જાતા મોરા રડઈ, પીછે જાતા નવી કોઈ. અને એમ સર્જક આપણને મૃત્યુની અનિવાર્યતાની પણ વાત કરે છે. સમય જતા શીલવતી અજીત સેનને કહે છે કે તમે રાજા અરિમર્દનની રાજસભામાં જાઓ, ત્યાં તમારો મહિમા વધારો, કારણ કે સજનનો સંગ પિતાનું કમાયેલું ધન અને કીર્તિ વધારવાનો સમય થઈ ગયો છે. આ કથાનો નાયક અજીત સેન રાજ દરબારમાં જવા લાગે છે. રાજા પણ એમની પ્રતિભાને જાણી માનપાન આપવા લાગે છે. રાજસભામાં રાજવી એમને પ્રશ્નોત્તરી કરે અને પ્રશ્નનો જવાબ બુદ્ધિપૂર્વક અજીતબલ આપવા માંડે છે. જરૂર જણાય ત્યારે બુદ્ધિમાં ચતુર એવી શીલવતીને પણ કેટલાક પ્રશ્નો ઘરે આવીને પૂછે અને એ રાજદરબારમાં રજૂ થાય ને કેટલાય કોયડા ઉકલતા થાય છે. રાજા ખૂબ ખુશ થાય છે અને એમને પ્રધાન બનાવે છે. શીલવતીના બુદ્ધિના પ્રતાપે પણ રાજસભામાં અજીત સેને કેટલાય ન્યાય કરે છે. એમના માનપાન વધે અને એ તક ઝડપી લઈ કવિ એમના દાંપત્યની, એની શીલની એક નિષ્ઠતાની વાત કરે છે. આ કૃતિમાં કેન્દ્રમાં પણ શીલનો મહિમા છે. આનંદથી દાંપત્ય જીવન માણતા અજીત અને શીલવતીને એક દિવસ છૂટા પડવાનો વખત આવે છે. હરિવર્ધન રાજા એમને આદેશ આપે છે કે આપણે જે દુશ્મન છે એને જીતવા પરદેશ તમારે જવાનું થાય છે. આમ અજીત છે ને ખૂબ આઘાત લાગે છે, કેમ કે ગોરીથી છૂટા પડવાનું છે. વીરાના ભાલા એને ખૂંચવા લાગે છે. કવિ અહીં વિપ્રલંબ શૃંગારની તક ઝડપી લે છે અને અજીત બલ જ્યારે વિદાય લે છે ત્યારે પોતાનું શીલ અક્ષત છે એની પ્રતીતિ કરાવવા માટે અને શીલના પ્રભાવે કાયમ ખીલેલા રહે એવા ચમત્કારિક પુષ્પની માળા શીલવતી અજીત બલને આપે છે. ઘણો સમય થાય છે. એક દિવસ રાજા મંત્રીઓ અને સેના સાથે મરુસ્થળમાં પડાવ નાખે છે, જે સ્થાને અજીત સેન એકલો યુદ્ધમાં ગયો છે. રાજા વિચારે છે કે અહીંયા નદી નથી, સરોવર નથી, છતાંય અજીત સેનના ગળામાં જે માળા છે એનું કમળ કેમ કરમાતું નથી? એટલે રાજાને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે. એટલે અજીત સેનને પૂછે છે. એટલે અજીત સેન એને જવાબ આપે છે કે પત્નીના શીલના પ્રભાવે આ કમળ ક્યારેય કરમાતું નથી. રાજાને આ વાત માનમાં આવતી નથી હરિમર્દનને કે ભાઈ કળિયુગમાં આવી સતી કઈ રીતે હોઈ શકે. એને આવી શંકા થઈ એટલે એને પોતાના પ્રધાનોને બોલાવે છે. એમના પ્રધાનો દુર્જન હતા અને એ પણ કોઈ શીલ, કોઈનું સતીત્વ આવું હોય એ સ્વીકારવા તૈયાર નહોતા. એટલે ચારેય પ્રધાનો શીલ વિરુદ્ધ વિષ્ણુ વમન રાજાને કરવા લાગે છે કે રાજાજી, આ અજીત સેન તો બહારના સ્નેહથી ઘોળવાયેલો છે. વિવિધ પ્રકારે રંજન કરતી મહિલાના માયામાં લપટાયેલો છે. પણ ખરી વાત તો એ છે કે વનિતા, વીણા અને વાહન ક્યારેય આપણા કોઈ એકના ન થાય. જ્યારે પણ જેના હાથમાં ચડે એના થાય. અને મંત્રીઓ પોતાની વાતના સમર્થનમાં પાતાળ સુંદરીની કથા કહે છે. શીલ
અને શીલનું મહત્વ દર્શાવવા માટે એક આઠ કથા પણ જયવંત અહીં આપી છે કે સુવિશાલ નગરીમાં જૈનસેન નામનો એક રાજા હતો. એને બાહુબળથી અનેક નગરોને જીતા હતા. એક વખતે રાજ્યસભામાં જે સામાજિકો બેઠા હતા એને પૂછે છે કે ભાઈ કોઈ એવી કલા છે કે જે હું જાણતો ન હોઉં. તો એક જણ જે જાણકાર હતો એમ કે છે કે રાજા તમે સકલ કળાના જાણકાર છો પણ મહિલાના ચરિત્રને તમે નથી જાણતા. દેવદેવીઓના ચરિત્રો જાણી શકાય પણ સ્ત્રીના ચરિત્રને જાણી નથી શકાતા. ભૂમિમાં વિવર કરીને પણ જો સ્ત્રીને તેમાં પૂરી રાખી હોય તો પણ ત્યાં એને રાખી રખાઈ શકાતી નથી. અને પછીથી એમ કે છે કે જળમાં પડેલી માછલીના પદ ચિહ્ન, ગગનમાં પડેલા પંખીના પગલા અને મહિલાનું મન કોઈ આ જોઈ શકતું નથી અને જાણી પણ શકતી નથી. ગ્રહ, તારા, સૂર્ય આ બધાની ગતિને જાણી શકાય છે પણ સ્ત્રીનું મન જાણી શકાતું નથી. અને એના સમર્થનમાં એ વાત કરે છે કે ભાઈ બહારથી એક કૃત્રિમ સ્નેહ દેખાડે, વિલાપ કરીને પુરુષને મોહમાં પાડે, કૂડ કપડનો આધાર લઈને મનનું રંજન કરે, પોતાને ગમે તે જ ક્ષણમાં કરે અને ક્ષણમાં રતિભાવ દેખાડે અને ક્ષણમાં વિરત હોવાનું પણ દેખાડો કરે અને પોતાનું એમ કે જે સ્નેહ છે એ તલવાર સાચો સ્નેહ પણ ના કરે. એટલે રાજાને એમ લાગે છે જયંતસેનને કે ભાઈ તનથી શુદ્ધ લાગતી વનિતા પણ ઉલટા હોઈ શકે છે. એટલે આથી વનિતાને વશમાં રાખવા, કોઈના પણ સંગ અને સંસર્ગથી બચાવવા માટે એક કોઈ કન્યાને પાતાળ જેવી ગુફામાં રાખવી જોઈએ. આથી એ રાજા નિર્ણય કરે છે પ્રધાનોની વાત સાંભળીને, એના માણસોની પેલા સામાજિકની વાત સાંભળીને કે એક બાળકીને બાળપણથી જ ઉછેરવી અને એક ભૂગર્ભ ખંડમાં રાખીને ઉછેરવી. એટલે એક બાળકીને ધાવ રાખીને ઉછેરીને મોટી કરે છે અને યુવાન થાય ત્યારે એ રાજાના પ્રેમ પાત્ર બને છે. એ પાતાળ સુંદરીને જેમને બાળપણથી યુવાની સુધી ભૂગર્ભમાં જ રાખી છે એના પ્રેમમાં પડેલો રાજા રાજકાજ ભૂલી જાય છે. સુંદરી વગર રાજા એક ઘડી પણ નથી રહી શકતો. વીટીમાં જેમ માણસ જડાઈ જાય એમ એ એના મોહમાં જડાઈ જાય છે. એવામાં મણિદીપથી અનંતદેવ નામનો એક વેપારી આવે છે. મોતીનો હાર આપીને રાજાનું મન જીતી લે છે. એ રાજાના નગરમાં એક કામપતાકા નામની ગણિકા હતી. અનંતદેવ એને પણ વશ કરી લે છે. એક વખત અનંતદેવ ગણિકાને પૂછ્યું કે ભાઈ રાજા આટલું બધું કામકાજમાં કેમ ધ્યાન નથી આપતા? એટલે કામપતાકા કહે છે કે એક બાળપણથી ઉછેરેલી સ્ત્રી સાથે રાજાએ લગ્ન કર્યા છે અને ભોયરામાં જ રાખી છે અને એને કોઈના સંપર્કમાં આવવા દેતો નથી. એટલે અનંતદેવને એમ થાય છે કે રાજાએ જે ભોયરામાં રાખી છે એ સ્ત્રી તો મારે જોવી પડશે. એટલે માટે પોતાના ઘરથી મહેલ સુધીનું એક ભોયરું બનાવે છે, ભૂગર્ભ સુરંગ ખોદે છે અને પાતાળ સુંદરીને મળે છે. એ જોઈ એના સૌંદર્યથી મુગ્ધ થાય છે અને કોઈના પણ એના પ્રત્યક્ષ સંબંધ વગર પણ પાતાળ સુંદરી એ આ અજાણ્યા માણસના પ્રેમમાં પડે છે. મોકો જોઈને બંને મળવા લાગે છે. એક દિવસ પાતાળ સુંદરીએ નગર જોવાની ઈચ્છા પ્રગટ કરી. મોકો જોઈને આનંદ પાતાળ સુંદરીને નગર જોવા લઈ જાય છે અને પોતાને ઘરે લઈ જાય છે. એ જ વખતે રાજાની સવારી ત્યાંથી નીકળે છે. પાતાળ સુંદરીએ વિચાર્યું કે આ પાપી રાજાએ મને અંધકૂપ જેવા પાતાળમાં રાખી છે અને પોતે મુક્ત રીતે બહાર ફરે છે. આથી રાજાને હું ઘરે જમવા નિમંત્રણ આપું અને પીરસું પણ મારા હાથ. અનંતદેવને એના પ્રેમીને એને જીદ પકડી અને કીધું જા તું આ રાજાને આપણે ત્યાં જમવા માટે બોલાવીએ. અનંતસેનનું મન ડગી જાય છે પરંતુ એ રાજ્યસભામાં મને કમને જાય અને રાજાને સહપરિવાર નોતરે છે. રાજા આવે છે અને પાતાળ સુંદરી શણગાર સજી ને પોતે જ પીરસવા આવે છે. પાતાળ સુંદરીને અનંતદેવની પત્ની રૂપે જોતા જ રાજા ચમકી જાય છે કે વેપારીની પત્ની કે જેની સાથે મારા સંબંધ છે અનંતદેવની પુત્રી પાતાળ સુંદરી જેવી કઈ રીતે હોય છે? એટલે શંકા જન્મે. સીધે પૂછતો નથી.
પરંતુ રાજા જમતી વખતે પાતાળ સુંદરીના વસ્ત્ર પર ભોજન સામગ્રીની છાંટ નાખી દે છે. તાંબુલ ગ્રહણ કરીને ઘરે જતો રહે. ભોજનમાં બહુ રુચિ ન રહી. જેવો સીધો ઘરે જાય છે, પાતાળ સુંદરી ભૂગર્ભમાં થઈને પાછી એના ભોયરામાં જઈને સુઈ જાય છે. રાજા આવે છે, પાતાળ સુંદરી પલંગ પર સૂતી છે અને એના વસ્ત્રો ઉપર જોવે છે તો છાંટ નહોતી, કારણ કે પાતાળ સુંદરી વસ્ત્રો બદલી જ હતા. રાજાના મનની શંકા દૂર થાય છે, પણ પાતાળ નિવાસથી કંટાળેલી સુંદરી છે પ્રેમી સાથે ભાગી છૂટવાનો નિર્ણય કરે છે. અનંતદેવ પણ પ્રેમવશ તૈયાર થઈ જાય છે. રાજાને જણાવે છે અનંતદેવ કે ભાઈ હવે મારે જવાનો વખત આવ્યો છે. રાજાનો મિત્ર બની ગયેલો અનંતદેવ રાજા વિચારે છે કે એને છૂટો પાડવા ઈચ્છતા નહોતા, પરંતુ એ પણ ખોટો પત્ર ઉભો કરીને એમ કહે છે કે મારા માતા પિતા મને તેડાવે છે કે મારે જવું પડશે. એમ અનંતદેવ વિદાય લે અને પાતાળ સુંદરી પણ ભૂગર્ભને માર્ગેથી થઈને અનંતદેવની સાથે ભાગી છૂટે છે. એક વહાણમાં ચડી જાય છે. આ વાર્તા રાજાના મંત્રીઓ કહી રહ્યા છે કે ભાઈ સ્ત્રી નું ચરિત્ર કેવું હોય, અને અરિમર્દન રાજા આ વાત સાંભળી રહ્યા છે. સમુદ્રના પ્રવાસમાં આનંદનો લઘુબંધુ શુકન પણ એની સાથે હતો. પાતાળ સુંદરી જે અનંતદેવની સાથે ભાગી છૂટી હતી એ એમના જ ભાઈના પ્રેમમાં પડે છે, કારણ કે શુકન ગાનતાનમાં નિપુણ હતો અને એ એના આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજા થી ભાગી છૂટેલી પાતાળ સુંદરી અનંતદેવના પ્રેમમાં થી સુકંઠના પ્રેમમાં પડે અને વિચારે છે કે હવે આનંદદેવનો કાંટો કાઢી નાખવો જોઈએ. એટલે એમના પ્રેમી અનંતદેવને જ્યારે બાણના કઠેડા પર સમુદ્રમાં શૌચ કરવા બેઠો હોય ત્યારે પાતાળ સુંદરી ધક્કો મારી અને એને પાડી દે છે. જાણે અકસ્માત બન્યો હોય એવો વિલાપ કરવા માંડે છે. ખારવાઓ દોડી આવે. શુકન પણ ત્યાં આવ્યો, પણ પ્રિયતમ પાછળ જાણે પ્રાણ ત્યાગ કરવો હોય એમ પાતાળ સુંદરી વહાણના કઠેડા ઉપર ચડી જાય છે, પણ શુકન એમને બચાવે છે. શુકન જાણતો હતો કે પાતાળ સુંદરી આવી રીતે મારા ભાઈને દગો દઈને મારી નાખ્યો છે અને આ વિલાસ ભોગવવા માટે જ આ મારી સાથે આવું વર્તન કરે છે. અને એ જાણે છે કે પાતાળ સુંદરી પ્રેમી છે, કામી છે. પ્રેમી નથી, કામી છે. એટલે એની સાથે રહેવા છતાં પણ એમને પ્રેમ નહોતો. બીજી બાજુ ધક્કો લાગવાથી સમુદ્રમાં પડેલો અનંતદેવના હાથમાં પાટિયું આવી જાય છે અને બચી જાય છે અને તરીને સામે કાંઠે જતો રહે છે. સિંહલ દ્વીપમાં જઈ અને વૈરાગ્યથી સાધુ થઈ જાય છે. અને આ તરફ પાતાળ સુંદરી અને શુકંઠ પણ સિંહલ દ્વીપ આવે છે. એમને પણ અનંતદેવનો સંપર્ક થાય છે સાધુ થયેલા, અને એમ શુકંઠને પણ સંસાર ઉપર વૈરાગ્ય જન્મે છે અને સંસારનો ત્યાગ કરે છે. પાતાળ સુંદરી નું મન કામવાસનાથી ભરેલું હોય છે એટલે અન્ય દેશમાં જઈને ગણિકા બની જાય છે. રાજા જયંતસેન વિચારે છે કે આ લોકોનું પકડું, પણ ખૂબ મોડું થઈ જાય છે. રાજાને આ ઘટનાથી ખૂબ આઘાત લાગે છે. જયંતસેન એટલે નગરમાં આવે છે અને ચારણદેવ કેવડીના ઉપદેશથી દીક્ષા લઈ અને સંસારનો ત્યાગ કરે છે. આ કથાથી રાજાના મનમાં, અરિમર્દનના મનમાં શંકા દ્રઢ થાય છે કે અજીત સેન જે માને છે એ ભ્રમ છે. પાતાળ સુંદરીની કથા જે રીતે કીધી, સ્ત્રીના ચારિત્ર્ય વિશેની વાત કીધી, એથી એના મનમાં શંકા જાગે છે. એટલે પોતાના 4 પ્રધાનો છે એ પ્રધાનોને શીલવતીનો શીલ ભંગ કરવા માટે મોકલે છે. પ્રધાનોએ દૂતી દ્વારા એમનો સંદેશો મોકલે છે, પણ શીલવતી કહે છે કરનારીનો એમ કે સંગ ન કરવાનો બોધ આપીને એમને વચન આપીને મોકલી દે છે. પણ જ્યારે રાજાની યુક્તિની જાણ શીલવતીને જાણ થાય છે ત્યારે એ 4 મંત્રીઓને બોલાવે છે. કમળનો પ્રભાવ ખોટો પાડવા માટે આવતા મંત્રીઓને દૂતી દ્વારા એ કેવડાવે છે કે જો દ્રવ્યનો લાભ મળતો હોય તો રંગ રાગ કરવા માટે તૈયાર છે. એટલે કામુક પ્રધાનોને અલગ અલગ પ્રહરે બોલાવી લાખ% ધન સૌ પાસેથી મેળવી અને ઊંડા ખાડામાં ઉતારી દે છે. પ્રધાનો અફસોસ કરવા લાગે છે.
શીલવતી સમય અનુસાર એમને ભોજન જરૂર પૂરતું ભોજન આપે છે, પણ પ્રજાનો ક્ષીણકાય થવા લાગે છે. રાજા નગરમાં પાછા ફરે છે. શીલવતીના શીલને ચલિત કરવા ગયેલા પ્રધાનોનો કોઈ પતો નથી. અજીતબલ જ્યારે પાછો ફરે છે ત્યારે સઘળી વિના શીલવતી એમને જણાવી દે છે અને એમ કહે છે કે આપણે રાજાને અહીંયા નિમંત્રણ કરવા, ભોજન માટે નિમંત્રણ મોકલીએ. રાજા આવે અને ત્યારે આપણે એમને વાત કરીશું. રાજા અજીતબલ અને શીલવતી ભોજન કરવા આવે. 4 યક્ષો એમને તત્કાળ ભોજન પીરસે. રાજાને નવાઈ લાગે છે, એટલે એમ કહે છે કે આ ભોજન પીરસનારા માણસોને મારે ત્યાં મોકલી દેજો. શીલવતી એમને ત્યાં મોકલી દે છે પેટીમાં, અને રાજા જ્યારે પેટી ખોલે છે તો તેમાંથી ચીમડાઈ ગયેલા એવા યક્ષો રૂપે આ ચારેય પ્રજાનો બહાર નીકળે છે. અને આ હાલનું જ્યારે પૂછે છે ત્યારે કહે છે કે શીલવતીએ એના સતીત્વનું રક્ષણ કરવા ચાતુર્યથી અમને ખાડામાં પૂરી દીધા હતા. શીલવતી ખરેખર શીલવાન છે અને રાજા પ્રસન્ન થાય છે. સર્જક કહે છે કે આ નગરમાં ધર્મઘોષ મુનિવર પધાર્યા. એમને વંદન કરવા પણ બીજા નગરજનો આવ્યા. રાજા અજીતસેન પણ ગયા. એટલે આમ જૈન ધર્મ જ નહીં પણ ભારતીય ધર્મ કહી શકાય એવું તત્વજ્ઞાન જયવંત સુરી સરળ અને સ્પષ્ટ શબ્દોમાં આપણે સમજાવે છે. આ કૃતિનો મુખ્ય હેતુ પણ શીલનો સંયમ અને મહિમા દર્શાવી તેના મૂલ્ય સ્થાપન છે. અહીં ધર્મનો જ પ્રગટ અને પ્રત્યક્ષ આશય હોવા છતાં કૃતિને કલાની દ્રષ્ટિએ કઈ હાલી નથી થતી. જે બીજી કૃતિઓમાં જોવા મળે છે એવું કથા અને ઉપદેશનું જે સંતુલન છે એવું સંતુલન પણ અહીં જોવા મળે છે. આ કથાના નાયક નાયિકાના સ્થાને અજીતબલ અને શીલવતી છે, અને કથા પ્રસંગ નિમિત્તે નાયકના પિતા રાજા રત્નસાર, રાજા હરિમર્જન, એના 4 પ્રધાનો, ધર્મઘોષ સુરી વગેરે પાત્રો આવે છે. કથા પ્રસંગ નિમિત્તે ક્યાંક શિયાળ અને કાગડો વગેરે પણ છે, પરંતુ એમાં પાત્રની દ્રષ્ટિએ કઈ વિશેષ સિદ્ધ થતું નથી. અને બીજા શામળ વગેરેના જે નાયકો છે, નાયકની સરખામણીએ અજીતબલ શીલવતી જેટલો પ્રભાવ પણ નથી. આપણે જોઈએ છે પત્ની મધરાતે બહાર જઈ છે એવું જાણવા છતાં અજીતબલ ગુસ્સે નથી થતો. પત્નીને કશું કહેતો પણ નથી. રાત્રે એકલી ગયેલી પત્નીના સતીત્વ પર એમને શંકા નથી, પરંતુ આ ઘટના પરથી એનું મન ઉતરી ગયું છે. અહીં એમનું પાત્ર ભલે થોડું ઝાંખું લાગે છે. શીલવતી પાછી ફરી એ સમયે એના મનમાં પત્નીના શંકાસ્પદ વર્તન વિશે ડંખ છે, એ બરાબર વ્યક્ત થાય છે. નાયક નાયિકાના પાત્રનું આલેખન આ રીતે સર્જક કરીને એમના પાત્રનો આંતર પરિચય કરાવે છે. આપણને ઘણી વખત એવા પ્રશ્નો થાય કે ભાઈ શીલવતી શા માટે ખુલાસો કરતી નથી, ઘટસ્ફોટ શા માટે નથી કરતી? ખોટો આડ મૂકી અને એને પિયર મોકલવાનું પ્રપંચ થાય છે ત્યારે પણ શીલવતી ચતુર છે, સ્થિર છે, પરિપક્વ છે, અને એ કાળની વધુ પ્રગટ રૂપમાં તો એમ પત્ની તરીકે તો વિરોધ ન જ કરી શકે. અને મહત્વનું કારણ એ છે કે કુલવધુએ પ્રથમ નજરે અનુચિત કર્યું છે, એટલે એને પિયર પાછી મોકલવામાં આવે છે. આમ સર્જકે એના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. પાતાલ સુંદરીની આડ કથામાં પણ આધુનિક મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ તપાસતા પાત્ર માનસના ઘડતરના આલેખનમાં જયવંત સુરી સફળ થતા દેખાય છે. પાતાળ સુંદરીનું પાત્ર જ 2 તથ્યને પ્રગટ કરે છે કે ભાઈ ગમે ચંચળ માનસ ધરાવતી વ્યક્તિ હોય, તમે એને ગમે એટલી નિયંત્રણમાં રાખો, એને અન્યનો સંપર્કમાં ન થાય એ રીતે રાખો, એમને ઉછેરો, એવી વ્યક્તિની વૃત્તિ ચંચળતા નિયંત્રિત બનતા જ નથી. એમ અસાહજિક કે કૃત્રિમ નિયંત્રણ ક્યારેય દબાવેલી ધારેલી વૃત્તિને વિશેષ બેકાવે છે. આવા નિયંત્રણો ક્યારેય પોતાની વૃત્તિને એમ કે નિયંત્રણમાં રાખી નથી શકતા. આપણે જોયું કે પાતાલ સુધી ભૂગર્ભ ખંડમાં છે, અને જેવી એ બહારનું વિશ્વ જુએ છે અને એમ થાય છે કે એનો પતિ મુક્ત રીતે બહાર ફરે છે, તો મારે
એને પ્રેમીને ત્યાં બોલાવી ભોજન પીરસીને અવઢવમાં મૂકી દેવા છે. આ ઘટના સર્જક એમ કે છે, સર્જકનું દ્રષ્ટિબંધુ વિચારીએ તો મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ આ કેટલાય તથ્યોને ઉજાગર કરે છે. નાયકના પિતા રત્નાકર, રાજા હરિમર્દન, એમના 4 પ્રધાનો, આડકથાના રાજા જયંતસેન, અનંગસેન, સુકર્ણ, પાતાળ સુંદરી, આ બધા પાત્રો એ પાત્રોના વર્તન દ્વારા શીલવતી અને નાયકનું પાત્ર ઝડપે છે. આપણે જોયું કે રત્નકાર સીધા અને સાદા સરળ છે. મિત્રએ આપેલી માહિતીને આધારે શીલવતીના સાથે એમના પુત્રના લગ્ન કરવા આવે છે. જ્યારે એને એમ લાગે છે કે આને પિયર મોકલી દેવાની છે, ત્યારે એ કશું કહેતા નથી. એને પિયર મૂકવાનો નિર્ણય સત્વરે અમલમાં મૂકે છે. એમની પુત્ર વધુનું વર્તન પણ એમને થોડું આડું ઉડું લાગે ત્યારે પણ ગુસ્સે નથી થતા. અને જ્યારે એવું લાગે છે ત્યારે અજીત બલને પણ સમજાવે છે. એટલે કે વ્યવહાર ડાયા ભદ્ર પુરુષનું વ્યક્તિત્વ એમાંથી ઉપસે છે. મૂળ જે વાત કરવી હતી એ વાત છે વર્ણનની. જયવંતસુરી શૃંગાર મંજરીમાં કથાના માધ્યમે કાવ્યત્વને સિદ્ધ કરે છે. એટલે એના સર્જન પર મહાકાવ્ય, વીર ચરિત્ર જેવા સ્વરૂપ જે છે એની એવી એટલી આમ પરંપરાને એમણે જીવી છે કે શૃંગાર મંજરીમાં વ્યક્તિ વર્ણન, સ્થળ વર્ણન, ઘટના વર્ણન એવી રીતે વર્ણવે છે કે આબેહૂબ એ આપણી સામે રજૂ થાય છે. આપણે જોયું પાત્રના આરંભમાં સરસ્વતી દેવીનું સ્તવન અને વર્ણન છે. સરસ્વતી દેવીને અહીં સરસ ચંદ્રવદની, ચંપકવર્ણી, ગજગામિની અને કામદેવના મંદિર જેવી જણાવી પ્રણામ કરે છે. એટલે કૃતિનો આરંભ જ સુંદર અને સુશ્લિષ્ટ લાઘવપૂર્ણ અને લય મધુર અલંકારના વર્ણનથી થાય છે. નગરનું વર્ણન પણ એવું છે કે ભાઈ આ એક એવું નગર છે કે જે ત્રિતય મંડિત કનકનો કળશ ધરાવતું અને જીન મૂર્તિ વાળું મંદિર, સુંદર મંદિર ઝળહળે છે. પ્રસાદ ઉપર સોનાના દંડ પથરાયેલા છે અને ચંચળ ધજા ફરકે છે. મંગલ આરતી થાય છે. આ લેખશાળામાં એમ કે વિદ્યાર્થીઓ વિદ્યા ભણે છે. કોઈ વર્ણમાળા તો કોઈ આંખ ભણે છે. પંડિતો શાસ્ત્ર કરે છે. વેદ પર અખંડ ચર્ચા ચાલે છે. આવું એ વર્ણન. કવિ કહે છે સરસ મજાનું કે ભાઈ નવ નલિન નાયક માદક માલક નીર ખાલક બંજુલા વર્ણલ રહત માલક તરક તાલક કુસુમ ચાલિક પરિમલા આરંભ પાલક ચતુર માલિક વૃક્ષ ચાલક બહુદલાચલ. વસંત ઋતુનું અલંકૃત અને એવું ધબકું વર્ણન શૃંગાર મંજરીનું મુખ્ય લક્ષણ છે. અને કલાશ્રી દેવી નિપજ છે. સર્જકે અહીં શીલવતી રાસને બદલે શૃંગાર મંજરી ઓળખાવાનું પસંદ કર્યું. એનું પાછળનું કારણ પણ આ છે કે અલંકારથી સમૃદ્ધ મંજરી આપને આપવાની છે. નગરનું વર્ણન કરતા એ કહે છે કે ભાઈ જંબીર નિંબ કદમ જંબુ ભીમ પ્રલંબિયા બંદૂક બદરી બહુલ બીલી બહુલ સી તુંબઈ હિતાલ તાલ તમાલ કંદલી બતુ પકુલ કેતકી બહુદલા કલી વૃક્ષ બેઉલ ચંચલ કમળ વિમલ પરિમલા. અને પછી એમ કે છે કે કમલ સિંહાસલ નિર્મલ અમલ શશી શ્રી છત્ર ચંચલ ચતી મયાનલ મૈદલ અતિ વિચિત્ર કોકિલ કલરવ બંદી નલી અલી પરવારી મયણાવ રહ્યું પાણીની માંદીની સ્મંતસ. એટલે કે નિર્મળ કમળના સિંહાસન પર એવા જ ધારણ કરી મદનરાય જયારે કાનનમાં પ્રવેશવાના છે ત્યારે ચંચલ ગતિએ મલયાનીલ વાય છે. કામદેવ માન પકડીને બેઠેલી માનુનીના મદનો સહાર કરવા આવી રહ્યા છે. એમની આગળ પ્રધાન વસંત અને પાછળ કામદેવ પોતે છે. એ કહે છે કે આ સ્વયં જાણે શૃંગારનું તિલક છે. આમાંની મંજરીનો આહાર કરવાથી જેમના કંઠ મધુર થયા છે એવી કોકિલા સરસ સાદે જાણે મનોહર એવું વાદન કરે છે. એમનું કુંજન વાદન જેવું છે, સરળ અને મધુર છે, વિરહીજનોને સાલે છે. પેલા પ્રેમીઓ તો આ સાંભળીને પ્રિયા ન હોય તો પ્રાણ તજવા તૈયાર થાય છે. વસંતમાં કોકિલા અને કુંજનનો જ પ્રભાવ એવો છે
કે સ્નેહથી ઘેલી બનેલી કામેલી વસંતના પ્રભાવે વૃક્ષને જેમ બેલડી વળગી રહે તેમ પ્રિયતમાના કંઠને વળગે છે. વસંત વિહારનું જે સર્જક ગયાત્મક ચિત્ર આલેખે છે એમાં એમ કે છે, કોઈ સખી ચાલઈ મરડી, કોઈ કરઈ નયન ભ્રમ કરડી, કુસુમ કુંદક કોઈ ઉછાલઈ, કોઈ જી સહીની બાઈ ચાલઈ. કોઈ એમ કે પ્રિયના વસ્ત્રના છેડાને વળગે છે, કોઈ પોતાની સખીનો હાથ પકડો છે, કોઈ પ્રેમથી બાદ ભરીને વાતરડી કરે છે, કોઈ કહે છે સખીને કે હું તારી સાથે આવું છું. એમ એક વનિતા બીજી વનિતા સાથે વનમાં ખેલવા જાય છે. કોઈ સખી ત્યાં વીણા વગાડે છે, તો કોઈ પીન ભયો ધરા બીજાને નચાવે છે. કોઈ સખી ઝાંઝરને જમકાવે છે, તો કોઈ સખી નેત્રને નમકાવે છે. આમ વનિતા નવરસથી ભરેલા નાટક કરે છે, કોઈ પ્રિયતમા સાથે કેલી કરે છે. વસંત વર્ણનમાં કવિની જે કલમ છે એ જે રીતે સરળતાથી વિહરે છે, એવી જ રીતે યુદ્ધ વર્ણનમાં પણ કવિની કલમ ચાલે છે. યુદ્ધ કરતી પ્રયાણ કરતી જે સેના છે એનું વર્ણન ગતિશીલ એવી રીતે આવે છે જાણે આપણે પ્રત્યક્ષ જોતા હોય. યુદ્ધ માટેનું જે વર્ણન આપ્યું છે સર્જકે, એમ કે છે કે હૈરવ હૈખા રવ કરે સોના કેરા ઝીણ, અતિ ઉધવ ગતિ ચાલતા જય સંગ્રામી પ્રવીણ, અતિ ઊંચા ગઈવર ગડિયા બીજા ડુંગર હે, કાને ચમર ઝળહળી ગાજનતા જીમ મે. એટલે કે સેનાના જીન સાથે હૈવર વ્યવહાર કરે છે. સંગ્રામમાં પ્રવીણ અશ્વો અતિ ઉદ્ધવ ગતિથી ડોલી રહ્યા છે. જાણે મેઘ ગર્જના કરતો હોય એમ કાને ચામાર ગાજે છે. સુવર્ણની ઝુમરીઓ રણકે છે. ધમધમ કરતા ઘંટ વાગે છે. પવન વેગી ઊંટ પલાળીને જઈ રહ્યા છે. પાણી ભરેલી મસક પીઠ ઉપર અને નાખી અને પાડાઓ ભરી રહ્યા છે. નફેરી નસાણ જેવા યુદ્ધ વાદ્યો વાગી રહ્યા છે. લાખ સુઘટ અને કરોડો પાયદળ છે. માથે લોખંડના ટોપ છે. એની સેનાના પ્રયાણથી શેષનાગ સળવડે છે અને ડુંગર ડોલતા હોય અને ધૂળ એટલી ઉડે છે કે સૂરજ પણ ઢંકાઈ જાય. આવું વર્ણન એ રીતે કરે છે. મહત્વની વાત કે શૃંગાર મંજરીમાં સંયોગ શૃંગારનું વર્ણન કઈ રીતે કરે છે. સર્જક માટે આપણે વિદ્વાન અશુભાઈ યાજ્ઞિક એમ લખે છે કે વસંત વિલાસ એ વખતે જૈનોના હસ્તપ્રત ભંડારમાં સુલભ હતું અને સંભવ તો એવો જણાય છે કે આ રચનાકારે વસંત વિલાસનું પણ અખંડ પાન કર્યું છે. એટલે આ શૃંગાર મંજરીમાં શૃંગારનો રાગ છેડીને સાર્થક કર્યું છે કે સાહિત્યિક કૃતિઓ કઈ રીતે હોઈ શકે. સંસાર અને એને મને એમ કે આ સંસાર અને તેનો રસ પણ જીવનનો એક આનંદ છે. બધા માટે એ તજવાની, છોડવાની કે ભડકવાની વાત નથી. એટલે કહેવાનો અર્થ એવો હતો કે ભાઈ વિરક્ત એવા સાધુ સાહજિક રૂપમાં એ દર્શાવી શક્યા છે. એટલે શૃંગારનું સાહજિક અને નિષેધના કૃતક ભાર વગરનું સુંદર આલેખન કરે છે. તે શુદ્ધ સાહિત્યિક રસનું પરિચાયક છે. કે જેમ કે કંચન કલરાય પરોધઈ ચોધી રહ્યા બે માંડી, ગઈવર કુમ સહોદર ચાદર કીપ જાય ચાંડી, નક્ષત સહિત રામરી સહિત થણ મુષ્ટિ પ્રહાર, વલી હયા આથડઈ નાપઈ નમી લગાર. અર્થાત કે પયોધર કંચન જેવા છે, જાણે પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે. એ બે કઈ પાછા પડે એવા નથી. હાથીના કુંભ જેવા છે. આથી તો આ યુવતી પતિ સાથે જયારે રતિ યુદ્ધ થાય છે ત્યારે તેના પ્રિયમતમ દ્વારા જે મુષ્ટિ પ્રહાર થાય છે, જે નક્ષત થાય છે, તેને આ બળવાન પયોધર સહન કરી રહે છે. અને સંયમિત શૃંગાર આરખતા કવિ કહે છે કે પાતલડી કટી લંકીય વકઈ નયન ભાવી, નિતમ થલી હતી પહુલીય ત્રિવલીય સહજ ભાવી, ચિત ચમકાવતી હતી ચાલતી જદન પયોધર ભારી, જંગ જીત કેલી કોમલ રંભ નાવી હારી. અર્થાત કેલી કરતી યુવતી ની કેડનો લાખ પાતળો છે, એમના નિતમ પહોળા છે, પેટ પર ત્રિવાલી છે, જાંત પયોધર એટલા ભારે છે કે ચિત ચમકાવતી ચાલે છે. અને
ગતિ મયંગલ એટલે કે રૂપ, રંભા, અપસરાને પણ હરાવે એવા છે. સંયોગ શૃંગારનું આવું વર્ણન કરતા સર્જક વિપ્રલંબ શૃંગારની પણ વાત આવી રીતે કરે છે કે જ્યારે રાજાનું પ્રિય પાત્ર બનેલા અજીત બલને વેરીને જીતવા માટે પરદેશ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે અજીત બલ છે એ ખૂબ દુઃખી થઈ જાય છે, કારણ કે પતિ પત્ની વચ્ચે વિયોગ આવવાનો છે. અને આવી પડનારા વિયોગની જે રીતે કલ્પના કરી છે ત્યારે કવિ સર્જક શૃંગારની તક ઝડપે છે કે ભાઈ વીણ ધુઆ વીણ લાકડે, અગ્નિ દેહી દેહી દહય દેહી, વીર દાવાનળ પ્રગટ્યો નહીં ઉલ્હાય તે. પછી એમ કે દોહિલું તજતા સચલ રસ, અધરસ કી ઝંડાય, નવ યુવાની ગોરી છોડતા ભયું ફાટઈ કાય, ને કરું પંખી તણું નવી ક્ષણ અલગા થાય, સુખ દુઃખ સંદાતી સઈ નિસ્તીન એકી થાય. એટલે કે છે કે ભાઈ આ વિરાગની તો કેવો છે કે ભાઈ ધુમાડા વગરનો છે, લાકડા વગરનો છે, અગ્નિ વગર એ પણ ભાડે છે. દાવડની માફક અગ્નિ પ્રગટે છે, એ દેખાતો નથી અને ઓલવાતો પણ નથી. ખરો પ્રેમ તો પક્ષીઓનો છે, એ ક્ષણથી પણ અળગા નથી થતા, દુઃખમાં પણ સંગાથે છે, રાત ને દિવસ એક સાથે છે અને એક સ્થાને છે. પણ પરવશ એવા ધિકાર છે એવા માનવીઓને કે જેમને દિવસે પણ જુદું રહેવું છે, ભર યૌવનમાં હોય ત્યારે પણ દિવસમાં જુદું રહેવું પડે છે, એટલે દિવસ પણ અનર્થ બની જાય છે. અજીત છે ને જવાનું છે સાંભળી સિલવતી ધરતી ઉપર ઢળી પડે છે અને ભાન આવતા કહે છે કે આ દુઃખ રૂપી સાગરમાં આવી પડી. આ દેવતે શું કર્યું, મારી આશાની ડાળ ભાંગી પાડી છે. મને તો થાય છે કે હું કૂવામાં પડું, વિષ ખાઈને પ્રાણ ત્યજું, આ વીરોનું દુઃખ તો ધોયું છે. મરણ દઈ એક વારનું પગી પગી વિરહ દહંતી, વિરહ યોગા માણસે હે પ્રાણ તજંતી. એટલે કે મરણ થાય તો એક જ વખત મરવાનું થાય છે અને વિરહમાં તો વારંવાર મરવાનું થાય છે. માણસ મરણ મૃત્યુ પામે ત્યારે એક વખત પડે છે અને વિરહમાં વારંવાર પડે છે. એટલે જ્યારે અજીત સેન છે જવાની તૈયારી કરવા લાગ્યો યુદ્ધ માટે, ત્યારે એમને વિરહના ભાલા લાગે છે. એટલે એ રાતને ઉદેશીને કહે છે કે હે રૈણી તું મુજ સહી, સહી અર જાણ મદેશી, પ્રાણ હરી રવિ ઉગતઈ પ્રિય જાસુ પરદેશી. હે રાત તું મારી સૈયર જેવી જણાતી, પિયું પરદેશમાં જશે અને ઉગતાની સાથે જ દિવસ ઉગતાની સાથે મારો પ્રાણ હરાઈ જશે. કમળમાં બંધાયેલા ભ્રમરને કમલી છાંડી દેશે. આવી રીતે વીર સ્ત્રી પોતાનો વાત વ્યક્ત કરે છે. પહેલાના સમયમાં વિરહની વાત આવતી, સંદેશો મોકલવાની આવતી ત્યારે સંસ્કૃત અને પરંપરા છે કે ભાઈ ચંદ્ર વગેરેના આદે માધ્યમે વિરહીને સંદેશો મોકલે. અને આપણા કંઠ પ્રવાહના જે ગીતો છે, લોકગીતોમાં જે ચંદ્ર, કુંજ અને પક્ષીના માધ્યમે નાયિકા પોતાના વીરોનું નિવેદન કરી પતિને પહોંચાડવાની વિનંતી કરે છે, એ રીતે અહીં પણ પત્ર દ્વારા સંદેશ મોકલવાની વાત છે. ચંદ્ર, કુંજ અને મધુકર એની વાત, એની વિરહની વ્યથાની પહોંચાડે એવી વાત પણ સર્જક અહીં મૂકી છે. જેમ કે બીજનો ચંદ્ર ઉગશે, હું અને તું સાથે જોઈશું અને એ માધ્યમે આપણા બંનેના નયનોનું મળશે અને એમ મેળાવડો થશે. કવિ આવી જોરદાર કલ્પના કહે છે. અને પછી કહે કે જેમ સૂરજને કમળવન પર, ચાતકને મેઘ પર, નલિનીને ચંદ્ર પર સ્નેહ છે, એમ મને તારા પર સ્નેહ છે. અજીત સેન એમ કહે છે કે હું ભલે વિદેશ જાઉં પણ જ્યારે પાછો આવીશ એ પેલા મારા પ્રાણને તારી પાસે થાપણના રૂપમાં મૂકતો જાઉં છું અને થોડા દિવસોમાં હું પાછો આવીશ. અને સર્જક આવી રીતે પોતાની જે વિરહ વ્યથાની વાત છે એ પણ આ રીતે મૂકે છે, એટલે વિપ્રલંબ શૃંગારનો પણ અનુભવ થાય છે. આ બધી મધ્યકાળની કથાઓમાં એક મહત્વની વાત એ છે કે મોટાભાગની કથાઓમાં સમસ્યા અને પ્રહલિકા જોવા મળે છે. પ્રેમ કથામાં સમસ્યા પ્રેમી પાત્રોના સહજીવન આનંદનું કાલ નિર્ગમનું એવું સાધન છે.
એટલે ક્યારેક કોઈ કથામાં એક પાત્ર પોતાની પસંદગીનું પાત્ર છે કે નહીં એની કસોટી કરે છે, એ માટે સમસ્યાનો ઉપયોગ થાય છે. અને એ રીતે આપણી કથા ઘટક પણ આગળ વધે છે. જેમ કે પતિ પસંદ કરવાનો હોય અથવા તો પતિ કેવો છે જાણવા માટે ચોપાટ રમવી, એને પ્રશ્નોત્તરી કરવી, પ્રહેલિકા પૂછવી, એ આ એક પ્રકારની કીડાનું પણ અંગ છે. અને આ જયારે શૃંગાર મંજરી છે ત્યારે એક વાત કરવી ગમે છે કે આ બધી બાબતોમાં પણ એક શૃંગારનું મહત્વ છે. એટલે કે પ્રહલિકામાં પ્રથમ મિલનની મધુરાત્રિનો સંકેત છે. પ્રથમ રાત્રે એમ કે નવવધુ સ્નાનાગારમાં અનેક દીવાઓ પ્રગટાવે અને પતિને સમસ્યાઓ પૂછે. પતિ પત્નીને પૂછેલી સમસ્યાઓનો ઉત્તર આપતો જાય. જેમ સાચો ઉત્તર હોય એમ એક એક દીપ બુજાતો જાય અને બધા દીપ બુજાય પછી અંધકાર થાય અને એમ પતિ પ્રથમ સંયોગનો અધિકારી બને. જો પતિ સમસ્યાઓનો જવાબ ન આપી શકે તો દીપ ન બુજાય અને સંયોગનો અધિકાર ન મળે. એટલે આપણે ત્યાં એમ કહેવાય છે કે ભાઈ પહેલી ભુજાના, એટલે આના બે અર્થ થાય છે. મુખ્ય અર્થ કે જે ઉખાણું પૂછ્યું હોય તેનો ઉકેલ આપવો, અને બીજો એ સાંકેતિક અર્થ છે શયનખંડમાં દીવાને બુજાવવો. કેટલીક સમસ્યા એમ છે કે અંતિમ બર કહું કિસુ કુણ કમલાપતિ નામ, બાલા લોચન ઉપમા કુણ પામય અભિરામ. એટલે કે અરણની આ વાત છે. પછી એમ કે કુણ નિષેધા રથ હવઈ, સજન વલ્લભ હોય, નેહ જણ હોય મન તણવ, તણવ કહું કુણ ઉત્તર સોય. એટલે આ જે શૃંગાર મંજરીમાં 83 જેટલી કથાઓ સમસ્યાઓ જોવા મળે છે આપણને. અને આ બધી સમસ્યાઓ છે એના વિશેષ શબ્દો છે, એનો નિશ્ચિત અર્થ છે. આ પાછળનો વિશેષ પરંપરાનો સંદર્ભ જો આપણી પાસે ન હોય, જ્ઞાન ના હોય, તો આ સમસ્યા આપણાથી ઉકલે નહીં અને એક સ્વતંત્ર રીતે અભ્યાસ કરવો પડે. પણ જયવંત સુરી વિદગ્ધતાપૂર્ણ પંડિત છે, કાવ્યશાસ્ત્રના જાણકાર છે, સંસ્કૃત અને પ્રાકૃતના જાણકાર છે, રસિક પંડિત છે. અને જે વૈદિક પરંપરાની જે કૃતિઓ છે, એની જે કથાઓ છે, એનું જે ગણિત છે, એની વિદ્યાઓને એને પચાવી છે. એટલે કેટલાક વિદ્વાનો તો એમ કહે કે જયવંત સુરી નરિયા રસિક પુરુષ છે. અને એની ભાષા શૈલી પણ જોયા જેવી છે કે સંસ્કૃત પંડિત જયવંત સુરી કાવ્ય પ્રકાશ જેવા ઉત્તમ ગ્રંથો પર ટીકા લખી છે, એટલે એમની ભાષા પર પ્રભુત્વ હોય જ છે. અને એમણે એ વખતની જે જૂની ગુજરાતી છે એ બધી ગુજરાતીનું એનું એ ભાષાઓનું પરિશીલન કર્યું છે. એટલે એની ભાષાથી સમૃદ્ધ બન્યા છે. પણ જયારે આ કથા લખે છે ત્યારે સંસ્કૃતના વ્યામોમાંથી બહાર આવ્યા છે. ગુજરાતીની જે સાહજિકતા છે, જે સરળતા છે, જે છંદ અલંકાર વગેરેનું જ્ઞાન છે, એ પણ આપણને આમાં જોવા મળે છે. અને જે બધા ઢાળો છે, રાગ છે, એનું સૂચન પણ આપણે એક એક રાગમાં આપણે જોવા મળે છે. તમે અભ્યાસુ છો એટલે તમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેદાર, દેસાક, સામેરી, ગુડી, મલ્હાર, આસાવરી, કાફી, ધવલ, ધન્યાશ્રી, મારુડી, ભૂપાલી જેટલા 24 જેટલા રાગોનો અહીં એમ કે પ્રયોગ કર્યો છે. ડોક્ટર હસુ યાજ્ઞિક તો એમ કે છે કે જયવંત સુરીએ ભાટ, ચારણ, બારોટ વગેરે જે કલાવંત જાતિઓ છે એના ગાનથી એ પરિચિત હતા અને કથા નિરૂપણ અને કથન શૈલીથી પણ એ પરિચિત હતા. એનો લાભ છે એ આપણને આમાં મળે છે. અને એટલે જ આ જે કૃતિ છે એમાં અલંકારનું નિરૂપણ હોય, પ્રાસાનુપ્રાસ હોય, શબ્દ અલંકાર હોય, ઉપમા હોય, ઉત્પ્રેક્ષા હોય, અર્થાલંકાર હોય, સજીવારોપણ હોય, એનો એ સરસ મજાનો ઉપયોગ કરે છે. જેમ કે વર્ણ સગાઈ હોય તો એમ કે ભાઈ કરણ કેતકી કિસુમ કમળ કદમ કલહાર, કૈણાણ કદમ મનોહર પાડલ પોયણી સાર. અક્ષર શ્લેષ એમ કે પહેરી કુસુમ સપલવ પલવ સભી સુરંગ, મદન આવંતી વાનિતા વનિતા ઇમ ધરે રંગ. કામદેવની ઋતુ વસંતના આગમનના જેમ વનરાજી નવપલિત થાય એમ મનમાં, તેમ વનિતા પણ એવા જ રંગરૂપ ધારણ કરે, મદન રસથી રૂપાળી થાય, એવી વાત અહીં કરે છે. કૃતિના જે આલેખન છે એમાં લાઘવતાથી રચિતાને સિદ્ધ છે, એટલે બહુ લંબાણ કરતા નથી. અને આ પ્રકારની જે કૃતિ છે એનું મુખ્ય અંગ છે, આધાર છે કે અમને લાઘવતાથી આ કૃતિની વાત કરી છે. કારણ કે સર્જક એ ધ્યાનમાં રાખતો હોય કે આ કથાઓમાં જે જન સમૂહ છે ને કથામાં જ રસ હોય છે. સામાન્ય રીતે જૈન સર્જકો કથાના માધ્યમે
ધર્મ, સિદ્ધાંત, દર્શન, મહાત્મ્ય કે ઉપદેશને પ્રાધાન્ય આપતા હોય છે, પણ અહીં એવું બન્યું નથી. શીલવ્રત, જૈન ધર્મ, મુખ્ય દર્શન અહીં સ્થાન છે, પરંતુ એ કથાને હાનિ નથી કરતા, કથાના ભોગે નહીં, બધું જ યોગ્ય ને યોગ્ય પ્રમાણમાં આવે છે. કથાનો કેટલો વેગ રાખવો, કઈ રીતે માણણી કરવી, કયા તબક્કાએ એને અટકાવવું, કઈ રીતે કાવ્યનો હેતુ સિદ્ધ કરવો, અને લાઘવથી કઈ રીતે આલખવું, કોઈ કડી કોઈ ચુકાઈ ન જાય, કશું રહી ન જાય, એનું બધું જયવંત સૂર્ય ધ્યાનમાં રાખ્યું છે. અને જરૂર જણાય ત્યાં બોધ પણ આપ્યો છે, અને પાત્રના મુખે આખી વાત પણ એ મૂકે છે કે ભાઈ સજન કીજીએ તહેવા, જેવા અડાગર પાન, જીમ ભાવઈ તીમ ચાપાઈ, તુહી રંગ નિધાન. સરોવર પાલી તણી પરઈ દિન તન ત્રીજાય પ્રીતિ, જીમ સાયરીન લહેરડી તીવિન કેજીએ રીતિ. કીધા કરમ ન છૂટઈએ જેમ હૃદય વિચારી, દિન સગડા નહીં સરિકા, ચિંતા ચીતી નિવારી. અને અંતે એમ કહું છું કે નેહ કરતા વરસ છે, છોડનતા ચણ એક, અવગુણી કુબોલ નહીં, પ્રેમ તણો હોય છે. સુજન સુસંપા કીજીએ, કુસંપા અલખામણા, નખ આમીખ થી હોય અલગા, તે અરણી કહાય. આવી રીતે મને આપેલા સમયમાં જયવંત સૂર્યકૃત શૃંગાર મંજરી વિશે વાત કરવાનો મોકો મળ્યો છે. મારાથી શક્ય એટલો કૃતિને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. સમય મર્યાદાને આધીન કેટલુંક છોડ્યું છે, કેટલીક વાત પણ રહી ગઈ છે, કેટલાક અવરોધની વચ્ચે પણ થોડી ઘણી જે વાત હું મૂકી શક્યો છું, એટલા માટે આપ સૌનું આભારી છું. ખાસ કરીને જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટી મંડળો, સેજલબેન અને આપ સૌ સાંભળી રહ્યા છો, હું આભાર માની મારી વાતને પૂર્ણ થયેલી જાહેર કરું છું. જય જિનેન્દ્ર. ખૂબ જ અદ્ભુત બલરામભાઈ, અને બહુ જ સરસ રીતે આપની જે અસ્ખલિત વાણી વહી રહી હતી, અને કથાનો દોર જે રીતે આખો બંધાઈ રહ્યો હતો, અને એ કથામાં અમે લોકો જે રીતે મગ્ન થઈ રહ્યા હતા, બહુ જ સરસ રીતે તમે વાત કરી. કારણ કે કથા અને પાછી કથાની અંદર બીજી કથા આવતી હતી, ત્યારે તમારે બહુ જ ધીરજપૂર્વક આખી વાત કરવી પડે એમ હતી, પણ બહુ સરસ રીતે આખી વાત બહુ સ્પષ્ટ રીતે અમને સમજાય. અજીતબલ અને શીલવતીની આપણે કથાની અમને વાત કરી. આરંભમાં આપણે સર્જકનો અમને પરિચય કરાવ્યો જયવંત સૂરીનો, અને એ પરિચય કરાવ્યા બાદ એમની જે આ મહત્વની કૃતિ છે શૃંગાર મંજરી, જે કૃતિ માટે સર્વ કોઈને એક વિચાર આવે કે એક આટલા મોટા આચાર્ય, અને આમ તો આચાર્ય હોવા છતાં પણ જેમને આટલી શૃંગાર સભર કૃતિ રચી છે, અને શૃંગાર સભર કૃતિ રચવાની સાથે એમને એનું નામ પાછું ધ્યાન એમનું કેન્દ્રશીલ છે, અને કેન્દ્રશીલ હોવા છતાં એમને જે માર્ગ પસંદ કર્યો છે, ડાયવર્જન જે પસંદ કરી છે, શૃંગારનું પસંદ કર્યું છે. એમની નિરીક્ષણ શક્તિ, એમનો સંસાર જીવન પ્રત્યેનું એમનું જે આબેહૂબ નિરીક્ષણ હશે, એમનું વર્ણન કરવાની શક્તિ કેવી અદ્ભુત હશે, અને સાથે તેઓ ચોક્કસપણે પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યના જાણકાર હશે, જેનો ઘણો બધો આધાર આપણે જોઈ શકીએ છીએ આમાં વર્ણનો વગેરેમાં. તો આપણને ખ્યાલ આવે છે કે ચોક્કસ એ બધાનો એ જાણકાર હશે. અને એક સરસ મજાની વાત કે પક્ષીઓની ભાષા જાણવી એ મધ્યકાળની કૃતિઓની એક વિશેષતા રહી છે, અને એ વિશેષતા અહીંયા પણ જોવા આપણને મળે છે કે પશુ પક્ષીઓની ભાષા જાણે, અને એ લોકો આપણને હંમેશા દ્રવ્યનો માર્ગ દેખાડે, અને પછી એ દ્રવ્ય લેવા જઈએ એટલે જીવનમાં કેવા અવરોધો આવે, અને જીવનમાં અવરોધો આવે એટલે જૈન કથા હોવાને કારણે એ કર્મને આપણે આધીન છીએ એવું કહીએ. અને પછી એમાં જે પ્રહલિકાઓ આવે, જેમ બલરામભાઈએ કહ્યું છે આપણને કે 83 જેટલી સમસ્યાઓ છે અને 24 જેટલા રાગો છે, અને ભરપૂર અલંકારો, પ્રતીકો દરેકની એમને આપણી સાથે વાત કરી કે તમને જળમાં પગલા ન મળે, આકાશમાં પંખીઓનો કોઈ નિશાન ન મળે, એમ સ્ત્રીનું ચરિત્ર ન મળે. તો આજે કેવા પ્રતીકો એકદમ સરસ ઉભા કર્યા. બીજું એક પ્રતીક એમને એ પણ આપણને કહ્યું કે હું અહીંયાથી ચંદ્રને જોઉં છું, તું ત્યાંથી જોઈશ, તો મને તરત જ કાંત યાદ આવ્યા કે તને હું જોઉં છું ચંદા કહે તે એ જુએ છે કે મુજમાં આંખની માફક. તરત એક કલ્પના જે કાંતરી છે એના આપણને છેડા મળે છે ત્યાં. મધ્યકાળમાં આ પ્રકારની વાત થતી હતી.
બહુ સરસ રીતે આજે આપે અમને અજીતભર અને શીલવતીની આખી કથા, એ કથામાં મૂળ શીલનો મહિમા અને પશુ પક્ષીની ભાષાને કારણે દ્રવ્ય મેળવવા જતા પતિને શંકા થાય છે અને પતિ એને મોકલાવી દે છે અને પાછો આખો ખુલાસો સસરા પાસે થાય છે અને સસરા જ પાછા લઈને આવે છે અને પછી રાજાના દરબારમાં જાય છે અને સ્ત્રીની બુદ્ધિને કારણે રાજાના દરબારમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યા પછી પોતાના શીલ પ્રભાવને કારણે એ ફૂલની માળા પહેરાવે છે પતિને અને રાજાને પણ શંકા થાય છે એટલે ફરી ત્યાં આડકથા આવે છે અને ફરી પાછું એનું પરીક્ષણ થાય છે અને એ પરીક્ષામાંથી બહાર આવે છે અને છેલ્લે નગરમાં મુનિ મહારાજ પધારે છે અને સર્વ કોઈ દર્શન કરવા જાય છે. તો આવી એક અદ્ભુત રસથી ભરેલી કથા એના સાહિત્યિક રસ સાથે આપે બહુ સરસ રીતે અમને પરિચય કરાવ્યો. તમે અમને રસથી ભરી દીધા છે ટૂંકમાં. તો એક તરફ અને બલરામભાઈએ પોતાની વાત વખતે બે બાબતને સતત ધ્યાનમાં રાખી છે. આપે જો જોયું હશે તો આ કૃતિની રસવાહી કથા કહેતા કહેતા જ્યાં જ્યાં કથા બોધ કથા તત્વ આવ્યું છે તો એ પણ તેઓ ઉજાગર કરતા ગયા કે જો અહીંયા કથા તત્વ આવે છે, અહીંયા મુનિ પોતાની વાત રજૂ કરી દે છે. તો બલરામભાઈ તમારી જો આજ્ઞા હોય તો એક જ માત્ર પ્રશ્ન આવ્યો છે, એ પ્રશ્ન આપણે લઈએ. પ્રશ્ન એવો પૂછ્યો છે કોઈએ કે ભોજદેવની શૃંગાર મંજરી એ શું જુદી કથા છે? સામાન્ય રીતે તો બેન એવું છે કે જે શૃંગાર મંજરી એ વખતે લોકપ્રિય કથા હતી અને એના ઉપર ઘણી બધી કથાઓ લખાણી છે. મેં ત્યારે તમને કીધું સુડા બહુતોરીની અંદર ચાપલીની કથાઓ આવે છે. તો જે રીતે અહીં યુક્તિપૂર્વક શીલવતી એક એક પ્રધાનને બોલાવે છે, એને ખબર પડી જાય કે આ શીલને ચલિત કરવા માટે આવે છે. તો જ્યારે પેલો આવે છે અને પેલા લોકોને માત્ર ને માત્ર બોલાવતી નથી, એમ કેમ કે છે રંગરાગ માટે બોલાવું છે પણ તમારે આને 1,00,000 આપવા પડશે. એટલે 1,00,000 પણ લે છે. જેવા આવે છે ને એને એક આખું વસ્ત્ર રાખે છે અને વસ્ત્ર ઉપર જેવું બેસવા જાય છે એટલે પેલો એક પ્રધાનજી ખાડામાં પડી જાય છે. એ જ રીતે ક્રમશઃ એક પછી એક પ્રધાનોને ખાડામાં ઉતારે છે. ખાડામાં ઉતારે છે એવી જ કથા ચાપલીની કથામાં છે કે જેમાં એક સુતારની પાસે મોટો કબાટ તૈયાર કરે છે અને એની અંદર પ્રધાનને, રાજાને, પેલા જમાદારને, અંતે તો પેલા મિસ્ત્રીને, કબાટ કામ કરનાર છે એને પણ પૂરી દે છે અને પછીથી આખો ઘટસ્ફોટ થાય છે. એટલે શીલવતીની જે કથાઓ છે એ મોટે ભાગે એમ કે આ જે શૃંગાર મંજરી છે, શીલનું મહિમા માટેની આ કથાઓ છે, સામાન્યપણે લોકોમાં જનસમૂહમાં કહેવાતી હતી. આમાં મેં ઘણું બધું છોડ્યું છે એટલા માટે કે આપણો જે સમય છે મેં 2 કલાક થઈ શકે. સંવાદ તત્વને પણ મેં જવા દીધું છે કે પિતા પુત્ર વચ્ચેનો સંવાદ થાય છે, રત્નાકર અને એના મિત્ર વચ્ચેનો પણ સંવાદ થાય છે. તો આવી બધી સંવાદ કલા. અને બીજું શુકન અપશુકન ના ખ્યાલો, જેમ કે વાયસનું ચરક જો માથે પડે તો 6 મહિનામાં સધવા સ્ત્રી વિધવા થાય. એવી જ રીતે જયારે શીલવતી નગરની બહાર નીકળે છે ત્યારે પક્ષીઓ બોલે છે જુદા જુદા અને અપશુકન થાય છે, શુકન થાય વગેરેના જે ખ્યાલો છે એ મધ્યકાળમાં એક આખી પરંપરા હતી. એટલે મેં એનો અભ્યાસ નથી કર્યો. હું જે વાત કહું છું એમાં તમે વિનમ્ર ભાવે સ્વીકાર્યું હતું, આની પહેલા પણ સ્વીકાર્યું હતું કે જે બીજી કૃતિઓ જેનો તુલનાત્મક અભ્યાસ થવો જોઈએ એ મેં કર્યો નથી અને સમય પણ મારી અત્યારે હતો નહીં, કૃતિઓ પણ ઉપલબ્ધ થઈ શકે નહીં. પણ બીજી એક વાત સેજલબેન કરવી ગમશે કે આ કૃતિની મૂળ હસ્તપ્રત મારા હાથમાં નથી આવી. એટલે મૂળ હસ્તપ્રત લખાણીઓ અને એના પરથી એનું ભાષાંતર થાય અને જે આ સરસ કામ આપણે હસુ યાજ્ઞિકજી પાસેથી મળે છે. જો એમને આપ્યું હોત કૃતિ વધારે ખીલી ઉઠત અથવા તો અને સારું સત્વ બહાર આવત, પણ એમને માત્ર કૃતિલક્ષી અભ્યાસ કર્યો છે. કરતાય જે કઈ લખ્યું છે આ બધા દુહાઓ વગેરે એને નથી મૂક્યા, પરંતુ એમને આખો ભાવ કૃતિનું હાર્દ મૂક્યું છે. કૃતિના હાર્દથી એ સિદ્ધ થાય છે કે એ વખતે શીલનો મહિમા અને શીલમાં જે રહે છે વ્યક્તિઓ, તો એનું કઈ રીતે આખું વ્યક્તિત્વનો નિખાર આવે છે. બ્રહ્મચર્યનો મહિમા શું છે, શીલનો મહિમા શું છે, સાધુતાનો મહિમા શું છે, એ આ કથા દ્વારા સિદ્ધ થતો એવું મને દેખાય છે. એટલે જનમનોરંજન દ્વારા બોધ ઉપદેશ કલા દ્વારા આપતું. અને બીજી વાત એક કરવી ગમશે કે હું તો એમ માનું છું કે વસંત વિલાસમાં જે રીતે વર્ણનો છે એટલા જ એનાથી પણ સારા વર્ણનો આપણને આમાં જોવા મળે છે. ભલે અજ્ઞાત રહ્યા પણ એટલું હું ચોક્કસ કહી શકું, વસંત વિલાસ
ના રચયિતા પણ જૈન હોવાનું સંભવ છે, કારણ કે એ જૈન હસ્તપ્રતના ભંડારમાંથી મળે છે. એટલે એક આખી પરંપરા હતી, પરંપરાની આ કૃતિ છે. એના વિશે વાત કરવાનો મને આનંદ થાય છે. આપ સૌને પ્રણામ. ખૂબ 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 આભાર બલરામભાઈ આપનો. બહુ જ સરસ રીતે એક આખી વાત, એક ભૂમિકા આપે રજૂ કરી આપી, અને મધ્યકાળની એક બહુ જુદા પ્રકારની કથાનો આજે અમારા સૌ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ કોઈને એક જુદો પરિચય થયો, અને સર્વ કોઈએ એનો આનંદ માણ્યો. આપ ચેટ બોક્સમાં આપ થોડી વાર જોઈ શકશો કે કેટલા બધા આપના વિશેના સરસ પ્રતિભાવો પોતાના સૌએ કોઈ મૂક્યા છે. અને આજે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, અમારા સર્વ કોઈ ટ્રસ્ટીઓ અને અહીં ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયીઓ વતી હું બલરામભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એક કૃતિનો આટલો સઘન અભ્યાસ. અને તમે જોઈ શકશો કે એમને એ જૂની ગુજરાતીને કેવી અસ્ખલિત રીતે બોલતા હતા. તો એ જે મુહાવરો પણ આપણે કેળવવો પડે, કારણ કે જૂની ગુજરાતી બોલવી આપણી જીભે ચડવી સરળ નથી. ઉચ્ચારોમાં તકલીફ પડે, ઉચ્ચારોમાં ક્યારેક તકલીફ પડતી હતી, પણ એ આપણો મહાવરો નથી એટલે એનું થાય. તો એટલે જે મહાવરો આખો કેળવીને એમને જે સઘન અભ્યાસ આપણી સમક્ષ મૂક્યો છે, અને જે રીતે આપણને ભાષાનો પણ નિયમ પરિચય કરાવતા ગયા છે, એના માટે હું હૃદયપૂર્વક બલરામભાઈ આપનો આભાર માનું છું. અને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર આપ ફરી આવતા રહીશું એવી વિનંતી સાથે આપણે અહીંયા વિરમીએ છીએ. સર્વ કોઈને જય જિનેન્દ્ર.